માં આપણે બધા સાથે મળીને ખૂબ હૃદયપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થનાઓ આપણે અર્પણ કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્ન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતાપદકમલં શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાતં સહગણ રઘુનાથાન્વિતં तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણા ચૈતન્ય દેવં શ્રીરાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. ચાલો સાથે મળીને હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે. કૃષ્ણ પ્રભુજી સાદર પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. આપ સૌ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. મનોજ પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, ધર્મેશ પ્રભુજી, વીર્યવાન પ્રભુજી, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. હરે કૃષ્ણ. મનહરબા માતાજી, નારાયણી માતાજી, હિરલ પટેલ માતાજી, જયશ્રી માતાજી. બીજા બધા માઇક બંધ કરી દેવા વિનંતી. થેન્ક યુ. ઓકે, તો ગઈકાલે કયા શ્લોક સુધીની ચર્ચાઓ આપણે કમ્પ્લીટ કરી હતી? બોલો પ્રભુજી 1.12 સુધીની. 12 સુધીની ચર્ચા થઈ હતી, બરાબર. તો મોટું ગઈકાલે શું ચર્ચા થઈ? કેટલા શ્લોકો? 12 શ્લોકો સુધીમાં શું ચર્ચા આવી? ઓવરવ્યુ કોઈ આપી શકે? એકાદ બે વ્યક્તિ ગઈકાલની. ચાલો, રેઝ યોર હેન્ડ. બહુ ઈઝી પ્રશ્ન છે ને. 1 થી 12 શ્લોકમાં શું ચર્ચા કરી હતી? ઓકે, એનીબડી એલ્સ? ઓકે, ચાલો હિરલ માતાજી 1 થી 12 શ્લોકનો ઓવરવ્યુ આપી દો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર જ્યારે 18 અક્ષોણી સેના સામસામે એક 11 અને 7 અક્ષોણી સેના આવીને ઉભી રહી ત્યારે ધૃતરાષ્ટ્રને સૌથી પહેલા કે ધૃતરાષ્ટ્ર શું વિચારે છે પહેલા જ શ્લોકમાં એમાં હું એનું જે ટેક અવે છે કે હું અને મારું એ આપણી આધ્યાત્મિક જગતમાં
અને ભૌતિક જગતમાં પણ એ આપણા દુઃખનું કારણ બની રહે છે. એટલે એનું જે પક્ષપાતની નીતિ હતી એનો ડર, એની શંકા, આ બધું જ એમાં વ્યક્ત થાય છે. બીજા શ્લોકથી દુર્યોધનની વ્યગ્રતા અને એનો ક્રોધ, ગુસ્સો, કારણ કે એણે વિચાર્યું નહોતું કે એની સામે આટલી મોટી સેના હશે પાંડવોના પક્ષે. એટલે દુર્યોધનની આસુરી વૃત્તિ તેના ગુરુ સમક્ષ આવે છે, જેમાં આપણને દ્રુપદ અને દ્રોણાચાર્ય વાળી કથાની પણ ચર્ચા કરી હતી. અને પોતાના ગુરુના આશીર્વાદ લેવાની જગ્યાએ એ દ્રુપદ પુત્રનો શબ્દ વાપરીને અને તેના ગુરુનું અપમાન કરે છે, એમને મેણું મારે છે. 4, 5, 6 આ શ્લોકની અંદર દુર્યોધનનો ડર છે, પણ એકચ્યુઅલી એને ડર તરીકે બહાર લાવતો નથી, કારણ કે એ ખૂબ જ પોલિટિશિયન નેચર ધરાવતો હોય છે. એટલા માટે સામેવાળા પક્ષના બધા જ જે યોદ્ધાઓ છે એમનું વર્ણન કરે છે. સૌથી પહેલું નામ ભીમનું લે છે, કારણ કે ભીમની 3 પ્રતિજ્ઞાઓને કારણે. એ સિવાય એના પછી એ બીજા બધા યોદ્ધાઓનું વર્ણન કરે છે, અર્જુન અને આદિ. એના પછી પોતાના પક્ષે રહેલા જે એમાં બધા જ આવી જાય છે, યુધાન, ચેકિતાન, કુંતીભોજ, ઉત્તમોજા, બધા. પછી દુર્યોધન પોતાના પક્ષના યોદ્ધાઓની શરૂઆત દ્રોણાચાર્યના નામથી દ્વિજોત્તમથી કરે છે, કારણ કે એણે ગુરુનું અપમાન કર્યું છે, એટલે એને વાળવા માટે. ભીષ્મદેવનું પણ સંબોધન કરીને અને બીજા લોકોને વધારે પ્રોત્સાહન આપવા માટે એવું કહે છે કે તમે બધા સાથે મળીને ભીષ્મદેવનું રક્ષણ કરજો, એમને રક્ષા આપજો. એટલે એ બધાને સાચવી લેવા માંગે છે. ત્યક્ત જીવિતા શબ્દ દ્વારા એ અપશુકન એટલે કે એક પોતાના તરફના યોદ્ધાઓને મૃત્યુ જાહેર કરે છે. અને ભીષ્મદેવ તેનાથી જાણતા હોય છે એના પોલિટિશિયન નેચરને, એટલે એ તરત જ એને પોતાની સામે આવતો જોઈને શંખનાદ કરી દે છે. આ રીતે યુદ્ધની શરૂઆત આગળ થઈ રહી છે. પ્રભુજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, હરિબોલ. થેન્ક યુ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. 1 થી 12 શ્લોક ખૂબ સુંદર રીતે કેવી રીતના ભગવદ્ ગીતા આગળ ચાલી રહી છે. જો ભગવદ્ ગીતાના સરસ સ્ટોરીની જેમ યાદ રાખવાની ધીમે ધીમે ધીમે, પછી તમને એના ફિલોસોફિકલ એંગલ ધીમે 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 યાદ આવતા જશે અને સમજાઈ જશે. બરાબર. અત્યાર સુધી એ થયું કે દુર્યોધને એના ગુરુ મહારાજનું હળાહળ અપમાન કર્યું, ન બોલવાના વેણ કહ્યા, અને હવે ભીષ્મદેવ તરફ આવતા હતા. ભીષ્મદેવ વૈષ્ણવ છે, એને ખબર છે કે આની સાથે બરાબર કઈ માથાકૂટ કરવાનો મતલબ નથી. અસત સંગ ત્યાગ એ વૈષ્ણવ આચાર. ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે ભાઈ આવા લોકોનો સંગ જ નહીં કરવાનો. જે લોકો વૈષ્ણવ નથી તો એનો સંગ કરવાનો કોઈ મતલબ નથી. અસત સંગ ત્યાગ એ વૈષ્ણવ આચાર. બરાબર. તો ભીષ્મદેવે ત્યાં એના વૈષ્ણવ સદાચાર પ્રમાણે બરાબર દુર્યોધનને બાજુમાં આવવા ન દીધો, એની પેલા શંખ ફૂંકી દીધો. સિંહની ગર્જના જેવો મોટો શંખ. દુર્યોધન એવું થયું કે પિતામહ ભીષ્મ મારી તરફેણમાં છે, એટલે એનો ઉત્સાહ વધી ગયો. વાઈ કે દાબાએ શંખ ફૂંકી દીધો. સરસ, મજા આવી ગઈ. બરાબર. અને જેવો ભીષ્મદેવે શંખ ફૂંક્યો ત્યાર પછી તત શંખાશ્ચ ભેર્યશ્ચ, બરાબર, બધા જ શંખ, નગારા, તુરાય, રણસિંગા એક સાથે વાગવા લાગે. યુદ્ધ ભૂમિ ઉપર આ બધી વસ્તુની શું જરૂર હોય? ગળા કાપી નાખવાના છે, મારી નાખવાના છે, લાખો લોકોનું મૃત્યુ થાય, તો ત્યાં પછી રણસિંગા અને તુરાય, નગારા શું કામ વગાડવાની જરૂર શું કામ પડે? તમે કહેશો શું કામ જરૂર પડે? હરે કૃષ્ણ, એ લોકોનો ઉત્સાહ વધારવા માટે, યોદ્ધાઓનો. કે ઉત્સાહ વધારવા માટે. પછી બરાબર છે, તમારી વાત સાચી. બીજા કોઈને કઈ કહેવું છે? એકચ્યુઅલી યુદ્ધ માટે સાયકોલોજીકલી એને પ્રિપેર કરવાના છે. બરાબર. અને આવનારું જે ભયંકર રિઝલ્ટ, બરાબર, એ આની વચ્ચે દબાઈ જાય. કારણ કે ધર્મ યુદ્ધ હતું, એટલે ધર્મનું કોઈ પણ આપણે નહીં કામ પ્રભુજી, કરીએ એ તો સામે વાળા અધર્મની સાઈડમાં હતા તો એ વગાડતા હતા એકચ્યુઅલી. હા, કોઈ પણ યુદ્ધની અંદર આ વાગે પ્રભુજી. બરાબર. એટલે આ સામે વાળા ધર્મની સાઈડમાં એ વગાડતા હતા ને, નગારા ને તુરાય, આપણી સાઈડમાં વગાડતા હતા પાંડવોની સાઈડમાં. એટલા એકચ્યુઅલી આનું જે ઓરિજિનલ રીઝન પ્રભુજી કે ભાઈ બધાને સાયકોલોજીકલી પ્રિપેર કરવાના છે, ઉત્સાહ ભરવો છે. જેવી રીતના શશી માતાજીએ કીધું, ઉત્સાહ ભરવાનો છે. અત્યારે તમે જો બરાબર ને, વરઘોડો આવતો હોય, બરાબર, અને ઘોડા ઉપર વરરાજો બેઠો હોય, પછી આજુબાજુમાં ડીજે વાગતું હોય ધમધમાટી, એને બિચારાને ખબર જ ના પડે કઈ બાજુ યુદ્ધ લડાવવાનું છે આગળ જતા. અને એટલો બધો ઉત્સાહમાં હોય ને, 2 દિવસ તો આમ એટલો ભાઈ તમે લક્ષ્મીનારાયણ સ્વરૂપ છો ને, તમે તો રાજા છો ને, હવે 2-4 જણા કે બૂટ સાફ કરતા હોય ને, 2-4 એના આસનિયા પાથરતા હોય ને, બૂટ પહેરાવતા હોય ને, મોજા પહેરાવતા હોય ને, તો એ 2-4 દિવસ 5 દિવસ બિચારો અલગ જ દુનિયામાં હોય. લગ્ન પહેલા ને લગ્ન પછી ના 1-2 દિવસ પછી બિચારો કાર્યક્રમ પૂરો થઈ જાય. ડીજે શું કામ બગાડવામાં એટલું જોશથી? બરાબર. એને ખબર જ ના પડે કઈ બાજુ આપણું બરાબર યુદ્ધ લડાવવા જઈ રહ્યું છે ભવિષ્યમાં. બરાબર. તો એકચ્યુઅલી સાયકોલોજીકલી પ્રિપેર કરવાના છે એટલા માટે. હવે જયારે આ શંખનાદ થઈ ગયો, મતલબ યુદ્ધની શરૂઆત થઈ ગઈ ઓલમોસ્ટ, તમે જુઓ. અને હવે
તત શ્વેતેર હરિર્યુક્તે મહતી ચંદને સ્થિતો માધવ પાંડવશ્ચેવ દિવ્યો શંખો પ્રદત્મતુ. હવે માધવ શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં અને અર્જુન સાથે પોતપોતાના દિવ્ય શંખ ફૂક્યા. કેવા અસ્ત્રો હતા એમની પાસે? ભગવાનના શ્વેત અશ્વો જોડેલા હતા. અને સારથી પદ ઉપર બિરાજમાન કોણ હતા? સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ. બરાબર, સારથી. તો અહીંયા દિવ્ય શંખો. હરે કૃષ્ણ. વેલકમ વેલકમ. હરે કૃષ્ણ. સ્વાગત છે તમારું. દિવ્ય શંખો. સામેની સાઈડમાં શંખ ફૂંકાયા પણ ત્યાં દિવ્ય શંખ નહોતું આવ્યું. આ બાજુની સાઈડમાં દિવ્ય આવ્યું. જ્યાં શબ્દ દિવ્ય આવે એનો મતલબ એવો ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી પરે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ થી પરે. બરાબર. અને જે માત્ર ભગવાનની પ્રસન્નતા માટે થાય, ધેટ ઇઝ દિવ્ય. તો અહીંયા જે કઈ શંખો ફૂંકવામાં આવ્યા ભગવાનની સાઈડમાંથી, ભગવાન દ્વારા અને બીજા કોઈ પણ દ્વારા, એ માત્ર ને માત્ર ભગવાનની પ્રસન્નતા માટે, એટલે ત્યાં દિવ્ય શંખ ફૂંકવામાં આવ્યા. માધવ શબ્દ વપરાયો છે. ભગવાનનું સંબોધન સર્વપ્રથમ માધવ તરીકે થયું, એન્ટ્રી. કારણ કે માધવ એટલે લક્ષ્મીપતિ. ભગવાન સ્વયં યુદ્ધ ભૂમિ ઉપર આવી રહ્યા છે. ભાગ્યની દેવી લક્ષ્મી હંમેશા એમની સાથે જ હોય. એટલે પ્રભુપાદજી સમજાવે છે. બરાબર. લક્ષ્મીજી એમના પતિ વગર એક ક્ષણ માટે પણ રહી નથી શકતા. બરાબર. છેલ્લે પછી ખબર છે તમને બધાને, સંજય ફાઇનલ કન્ક્લુઝન આપી દે છે, યત્ર યોગેશ્વર કૃષ્ણ. બરાબર. ત્યાં યોગેશ્વર કૃષ્ણ હોય ત્યાં હંમેશા લક્ષ્મીજી હોય છે. ભાગ્ય પણ એ સાઈડમાં હોય છે, નીતિ પણ એ સાઈડમાં હોય છે. રથ જે આપ્યો હતો અર્જુન, બરાબર, જે લઈને આવે તે રથ અગ્નિદેવનો રથ હતો. એકચ્યુઅલી અગ્નિદેવે એમને આપ્યો હતો. અને રથમાં પણ એ વરદાન આપવામાં આવ્યું હતું કે 3 લોકમાં વિજય થશે આ રથ. રથ પણ કોઈ સામાન્ય નહોતો. બરાબર. હવે 15મા શ્લોકની અંદર ભગવાન અને પાંડવોના શંખના નામ આવ્યા. 15-16 ની અંદર પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દંધમો મહાશંખમ ભીમ કર્મ વૃકોદરે. ભગવાનના શંખનું નામ પાંચજન્ય શંખ છે. અને ભગવાનનું નામ અહીંયા ઋષિકેશ આપવામાં આવ્યું. કારણ કે ઋષિક એટલે ઇન્દ્રિયો, અને ઋષિક ઈશ એટલે ઈશ્વર. જે ઇન્દ્રિયોના ઈશ્વર હોય એને કહેવાય ઋષિકેશ. એટલે કે ભગવાન સ્વયં આપણા હૃદયમાં બેઠા છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયસ્ય અર્જુન તિષ્ઠતિ સર્વસ્ય ચા અહમ હૃદય સન્નિવિષ્ટો. હે અર્જુન, હું તમારા હૃદયમાં બેઠેલો હું જ કૃષ્ણ પરમાત્મા, હું જ છું. મારા અને પરમાત્મામાં તફાવત નથી. તો એ જ કૃષ્ણ, એ જ પરમાત્મા સ્વયં ભગવાન આપણી ઇન્દ્રિયોને દોરવણી આપે છે. બરાબર. જો ભગવાનની ઈચ્છા ના હોય તો આ હાથ હું અત્યારે ઊંચો ના કરી શકું. મારી બરાબર મગજની લોહીની નસ ફાટી જાય અને મને પેરાલિસિસ નો હુમલો આવી જાય, ડાબુ જમણું અંગ પડી જાય, ફિનિશ. બરાબર ને? આપણને એમ થાય કે હાથ મારો છે, મારી ઈચ્છાથી એને ઊંચો કરી શકો? નહીં. તો એ બહુ ભૂલ છે. એકચ્યુઅલી આપણી ઈચ્છાથી નથી. આની અંદર દેવી દેવતાઓ, બરાબર, આના કહેવાય કે નિયમતા આપવામાં આવે છે અલગ અલગ ઇન્દ્રિયો માટે ભગવાનની અંડરમાં. ઓકે. તો ઋષિકેશ એટલે બીજો અર્થ એ થાય કે ભગવાન સ્વયં શુદ્ધ ભક્તની ઇન્દ્રિયોને ડાયરેક્ટ દોરવણી આપે છે. પ્રત્યક્ષ. તો આ એક શબ્દ ઉપરથી ખબર પડી જવી જોઈએ કે અર્જુન અહીંયા જે કઈ આગળ કરવાના છે એ માત્ર ને માત્ર કોના કારણે? હમણાં અર્જુન કહે છે મારે યુદ્ધ નથી કરવું, મારું ગાંડીવ સરી પડે છે ને મને તો બહુ દયા આવે છે ને પાપનો ભય. શું કામ? કારણ કે અહીંયા ઋષિકેશ ભગવાને અર્જુનની દરેક ઇન્દ્રિયોને પોતાના કંટ્રોલમાં લઈ લીધી છે. એટલે ભગવાનના ભક્તોનું ડાબે જોવું ભગવાનની ઈચ્છાથી, જમણે જોવું ભગવાનની ઈચ્છાથી. ભગવાનના ભક્તોની ઈચ એન્ડ એવરી મુવમેન્ટ એ ભગવાનની ઈચ્છાથી થાય. એટલે ઋષિકેશ કહેવામાં આવ્યા છે ભગવાનને. પાંચજન્ય નામનો શંખ તમને બધાને ખ્યાલ હશે. ભગવાનના ગુરુ સાંદીપની, બરાબર, એમના પુત્ર, બરાબર, મૃત્યુ પામ્યા હતા ને ગુરુ દક્ષિણામાં એ ગુરુ માતા અને ગુરુ પિતાએ માંગી લીધું તો પુત્રને લઈ આવો. સમુદ્રમાં ગયા. પાંચજન્ય નામનો એક રાક્ષસ હતો, પંચજન્ય, બરાબર, એમની પાસેથી પાંચજન્ય નામનો શંખ ભગવાન લઈને આવ્યા હતા. બરાબર. વિશાળકાય શંખ હતો ભગવાનનો, મહાકાય. અને દેવદત્તમ ધનંજય, અર્જુન ધનંજય તરીકે અહીંયા સંબોધવામાં આવ્યા. કારણ કે જયારે જયારે યજ્ઞમાં ધનની જરૂર પડતી યુધિષ્ઠિર મહારાજને, ત્યારે અર્જુન ધન ગોતીને લાવતા હતા. પૌંડ્રમ દધમો મહાશંખમ ભીમ કર્મા વૃકોદર. વૃકોદર એટલે કોણ? હિડમને પણ હણી શકે એવો ખાઉધરો ભીમ. વૃકોદર, ખાઉધરા ભીમ. બરાબર. ભીમ છે, બરાબર, એ કોઈ પણ મારી શકે અને બરાબર ને ખાઈ શકે. એનો શંખ
પોન્ડ્રમ એનું નામ હતું. આગળ પછી યુધિષ્ઠિર મહારાજનો શંખ અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર નકુલ સહદેવ સુઘોષ મણિપુષ્પકો. નકુલ અને સહદેવના શંખ સુઘોષ અને મણિપુષ્પક. એવી જ રીતે પછી કાશી નરેશ, બરાબર, પછી મહાન યોદ્ધા શિખંડી. શિખંડી કોણ હતા? શિખંડી ગંગા 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 અંબા. નહીં, ગંગા ગંગા હતા ને? નહીં, અંબા, અંબા. અંબાલિકા. સોરી સોરી હા. અંબાલિકા. અંબા નહીં નહીં, અંબાલિકા નહીં, અંબા. અંબા 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 અંબા, બરાબર ને, કે જેમને વિશ્વપિતા માટે સલ્વ, બોલ્યા. હા, સાલ્વ નરેશ સાથે પ્રેમ હતો, પણ ભીષ્મદેવે, બરાબર, એમને જીતીને લાવ્યા સ્વયંવરમાં અને એમના લગ્ન વિચિત્ર વીર્ય સાથે કરાવવાની કોશિશ કરી પણ ના થયા. બરાબર, પ્રતિશોધ લીધો અને ભગવાન શિવજી એને વરદાન આપ્યું કે હા, ભીષ્મદેવના મૃત્યુનું કારણ તું બનીશ, જા હું તને વરદાન આપું છું, બરાબર, જેથી તારો પ્રતિશોધ શાંત થાય. તો એ જ શિખંડીની એ પૂર્વજન્મના અંબા હતા, બરાબર, જે કાશી નરેશની પુત્રી હતી, આ વખતે શિખંડીની બનીને આવ્યા છે. તો આ બધા મહાન યોદ્ધાઓ, દુષ્ટધુમ, વિરાટ, અપરાજિત, સાત્યકી, આગળ આમનું નામ યુધાન આવ્યું, એમ ફરીથી બીજું નામ સાત્યકી. કોણ હતા સાત્યકી? ભગવાનના સાત્યકી કોણ હતા? ભગવાનના સારથી ભગવાન. સારથી, ભગવાનના સારથી અને સારથી અર્જુનના શિષ્ય, શિષ્ય. અર્જુનના શિષ્ય સાત્યકી. પછી દ્રુપદ રાજા હતા, દ્રૌપદીના બીજા 5 પુત્રો હતા, અભિમન્યુજી હતા, બરાબર, સુભદ્રાના પુત્રો હતા, એટલે અભિમન્યુ સુભદ્રાજીના પુત્ર. આ બધાએ પોતપોતાના શંખો ફૂંક્યા. હવે તમે જોશો આ વર્ણન સંજય કરી રહ્યા છે. કોણ બોલી રહ્યા છે આ બધા શ્લોકો? સંજય. અને કોની સામે બોલી રહ્યા છે? ધૃતરાષ્ટ્રની સામે. સંજય બહુ ચતુરાઈ પૂર્વક આ બધા શંખોનું વર્ણન કરી રહ્યા છે. શું કામ? સંજય કહેવા માંગે છે કે તમે જે પાંડુ પુત્રોને છેતરવાની તમારી જે નીતિ છે અને સિંહાસન ઉપર તમારા દીકરાને બેસાડવાની જે યોજના છે ને, એ ખરેખર પ્રશંસા પાત્ર નથી, કારણ કે સામે પાંચજન્યમ ઋષિકેશો છે. એ ઋષિકેશ છે. તમને એવું લાગતું હોય કે આ યુદ્ધ અર્જુન કરી રહ્યો છે, કે આ યુદ્ધ ભીમ કરી રહ્યો છે, કે આ યુદ્ધ યુધિષ્ઠિર મહારાજ કરી રહ્યા છે, તો તમારી બહુ મોટી ભૂલ છે. એટલે સંજય કહે છે પેલું જ નામ ભગવાનનું આપે ઋષિકેશ છે. પેલું નામ માધવ આપ્યું, બીજું નામ ઋષિકેશ આપ્યું. ભાઈ માધવ છે, તમે ઓળખો. તમે કઈ રીતના જીતી શકશો? કારણ કે ભાગ્યની દેવી એમની સાઈડમાં છે. તમે તો અભાગ્યા છો. તમે કેવી રીતના જીતવાના છો? કારણ કે માધવ સામે છે. એ ઋષિકેશ છે, એના ભક્તોના ટોટલ કંટ્રોલ એમના હાથમાં છે. ભલે એના હાથમાં શસ્ત્ર નથી, પણ તમને દેખાતું નથી કે માત્ર ને માત્ર સુદર્શન મહારાજ યુદ્ધ કરી રહ્યા છે. કોઈ અર્જુન લડતો નથી, કોઈ ભીમના હાથમાં ગદા નથી, બરાબર. માત્ર ને માત્ર આની અંદર એક જ વ્યક્તિ લડી રહ્યા છે, એનું નામ છે સુદર્શન મહારાજ. આખું યુદ્ધ છે સુદર્શનજીએ પૂરું કર્યું છે, કમ્પ્લીટ. તો જોવું પડશે ને, ઋષિકેશ છે, તમે સમજવાની કોશિશ કરો. એટલા માટે સંજય કહે છે, સંજય ભગવાનના ભક્ત છે, તો ધૃતરાષ્ટ્રને ક્લુ આપી રહ્યા છે, પ્લીઝ સમજી જાઓ, હજી મોડું નથી થયું, પ્લીઝ સમજી જાઓ, હજી મોડું નથી થયું, તમે પાછા બોલાવી લો, હજી મોડું નથી થયું, બોલાવી લો, બધા પુત્રો મરી જશે, બોલાવી લો. પણ શ્રી પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે કે ધૃતરાષ્ટ્ર આંખેથી પણ આંધળો હતો અને આધ્યાત્મિક રીતે પણ આંધળો હતો. સંજય જેવા મહાન ભક્તનું સાનિધ્ય મળ્યું છતાં પણ ભગવદ્ ગીતામાં એને કાંઈ સમજ ના પડી. આખી ભગવદ્ ગીતા સંજયે કીધી, ધૃતરાષ્ટ્રમાં રતિભાર કોઈ ફરક ના પડ્યો, કઈ સમજી ના શક્યો. એટલા માટે બહુ જરૂરી છે શ્રદ્ધા. ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ, બરાબર. શ્રદ્ધા હોવી જોઈએ, તમે ભક્ત હોવા જોઈએ, ભક્ત બનવાની એટલી કોશિશ કરતા હોવા જોઈએ. નહીતર સાક્ષાત ભગવાન જો સામે ઉભા રહીને તમારી સામે ભગવદ્ ગીતા બોલશે તો પણ તમે નહીં સમજી શકો. એનું ઉદાહરણ દુર્યોધન. દુર્યોધનની સામે સાક્ષાત ભગવાન ઉભા હતા ને, ભગવાને કીધું ભાઈ અડધી પ્રોપર્ટી આપી દે, નહીં 5 ગામડા આપી દે, નહીં 100ની નોક બરાબર જમીન નહીં આપું. સાક્ષાત ભગવાન સામે ઉભા છે, નથી ઓળખી શકતો ને. દુર્યોધન, ઇવન મહાભારતની અંદર દુર્યોધનનો સંવાદ છે. દુર્યોધન કહે છે કે ભાઈ હું જાણું છું કે આ ધર્મ છે, પણ હું એને રોકી નથી શકતો, મારી ઇન્દ્રિયો મારા કંટ્રોલમાં નથી. હું જાણું છું કે આ ધર્મ છે, પણ હું એ કરી નથી શકતો, બરાબર. એટલે ભગવાન એના ભક્તોની ઇન્દ્રિયોનો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લે છે. એટલે આગળ જે કઈ નામ ભગવદ્ ગીતાની અંદર આવે, કૃષ્ણ, ઋષિકેશ, માધવ, અચ્યુત,
મધુસૂદન ગોવિંદા વાસુદેવ દેવકી નંદન યશોદાનંદન પાર્થ સારથી કેશવ જનાર્દન આવા અલગ અલગ નામ ભગવાનના આવશે. એ બધાના અર્થ અહીંયા લખવામાં આવ્યા છે. શું અર્થ થાય? અર્જુનનું ધનંજય, પાર્થ ગુડાકેશ, ભીમનું વૃકોદર, બધાના અર્થ છે. જે શ્લોકની અંદર અર્જુનનું કંઈક નામ મૂકવામાં આવ્યું, ભગવાનનું કંઈક નામ સંબોધવામાં આવ્યું, એની પાછળ એક લોજિક છે, એની પાછળ એક વિજ્ઞાન છુપાયેલું છે. ગમે ત્યાં માધવ નથી કહ્યું, ગમે ત્યાં ઋષિકેશ પણ નથી કહ્યું, ગમે ત્યાં ગુડાકેશ નથી કહ્યું. સમજો તમે, બરાબર? એટલે હવે આગળ 19મા શ્લોકની અંદર સઘોષો ધાર્ત રાષ્ટ્રાણામ હૃદયાની વૃદાર્ત નભશ્ચ પૃથ્વી ચેવ તુમુલો અભ્ય અનુનાદયન. જ્યારે દિવ્ય શંખનાદ થયો ભગવાનની સાઈડમાંથી, પાંડવોની સાઈડમાંથી, ત્યારે સામેની સાઈડમાં ધૃતરાષ્ટ્રના પુત્રો, કૌરવોની સાઈડમાં જે સેના હતી, એના હૃદયો વિદીર્ણ કરી નાખ્યા. એનો મતલબ એવો થયો કે ભગવાન અને પાંડવોના જે શંખ વાગ્યા ને, એ શંખના ધ્વનિની ફ્રીક્વન્સી એટલી હતી કે એમાં ઘણા બધા તો એ ધ્વનિ સાંભળીને હાર્ટ એટેક આવીને પડી ગયા. ભગવાનને લડવાની જરૂર ન પડી. ખબર છે ને, આપણે અમુક ડેસિબલ સુધીનો અવાજ સાંભળી શકીએ, અમુક ડેસિબલ થી વધારેનો અવાજ આપણે સહન નથી કરી શકતા, કેપેસિટી બહારનો હોય છે. તો ભગવાન અને ભગવાનના ભક્તોનો જયારે શંખ વાગ્યો, પણ જોવાનો ખૂબી એ છે કે એ જ શંખ વાગ્યા પણ ભગવાનના પક્ષમાં રહેલા કોઈને કઈ પ્રોબ્લેમ ના થયો. સામેના પક્ષમાં એ લખ્યું છે કે ધૃતરાષ્ટ્રના પુત્રો હૃદય ધાત રાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારત. આવું શું કામ થયું? કોઈ એવો શ્લોક તમને યાદ આવે છે કે ભગવાનના ભક્તોની ભગવાન રક્ષા કરે છે, નાની એવી કોઈ સેવા કરી હોય તો પણ? કારણ કે અહીંયા ભગવાનની સાઈડમાં બધાની રક્ષા થઈ. કયો? ખિસકોલી. ખિસકોલી. નહીં, શ્લોક. હા, ખિસકોલી બરાબર છે, તમારી વાત. ઉદાહરણ સરસ છે, ઉદાહરણ. નેહા વિક્રમ નાસ્તોસ્તિ. હા, નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે. પછી આગળ બોલો બોલો. અલ્પમલ્પસ્ય ધર્મસ્ય મહતો ભયા. મહતો ભયા. શું અલ્પમપ્યસ્ય ધર્મસ્ય? કેટલું? થોડુંક. થોડુંક પણ ભગવાનની સેવા માટે કરેલું કામ હોય, મહાન ભયમાંથી ભગવાન રક્ષણ આપે છે. તો આ લોકો તો 100% શરણાગત ને, 5 પાંડવો 100% સંપૂર્ણ શરણાગતિ. ભગવાન દુર્યોધનને કહે છે કે ભાઈ અડધી પ્રોપર્ટી આપી દે, વાંધો નહીં. છે તો બધી યુધિષ્ઠિર મહારાજની, અડધી આપી દે. ઓલો કે ના આપું. તો ભગવાને 5 પાંડવોને ફોન કર્યો હતો, ત્યાંથી દૂત બનીને ગયા હતા ત્યારે, કે ભાઈ આ અડધી પ્રોપર્ટીમાં માનતો નથી, ભાઈ હવે આનું મારે શું કરવું? ભગવાને પાંડવોને પૂછ્યા વગર બીજો ડિસિઝન લીધો. શું? 5 ગામડા આપી દો. ભગવાને એવું વિચાર્યું નતું કે અડધું પ્રોપર્ટી એટલે તમે સમજો અડધું ભારત વર્ષની વાત થાય છે. અહીં કોઈ સામાન્ય 1-2 ગામડાની વાત નહોતી થતી, અડધું ભારત. અને ભારત એટલે એ સમયનું કયું ભારત તમને ખબર છે? તમે હું જે રહીએ એ ઇન્ડિયા ભારતની વાત નથી થતી. એ સમયનું ભારત એટલે આખો પૃથ્વીનો ગોળો, એ જ ભારત વર્ષ તરીકે ઓળખાતો હતો. એ અમેરિકા અને એ બધા ખંડો તો પછી થયા. એટલે આજ સુધીની ઇવન અમેરિકન હિસ્ટ્રીની અંદર 2500 વર્ષ પહેલાનો ઇતિહાસ ક્યાંય જોવા નથી મળતો. આજે શ્રીલ પ્રભુપાદજીનો લેક્ચર શ્રીમદ ભગવદ્ ગીતા ન્યુયોર્ક 2.2 અને 2.7 સુધીનો એક કમ્બાઇન્ડ લેક્ચર, એમાં શ્રીલ પ્રભુપાદજી સરસ સમજાવે છે કે 2500 વર્ષ પહેલાની કોઈ હિસ્ટ્રી ઇવન અમેરિકન ગવર્મેન્ટ કે કોઈ પાસે નથી. બરાબર? તો એની પહેલા આખું ભારત વર્ષ હતું, કમ્બાઇન્ડ ભારત હતું. ભારત, ઇન્ડિયા નામ તો અંગ્રેજોએ આપ્યું છે, ઇન્ડિયા તો. આપણું નામ હતું ભારત વર્ષ. અને ઇવન ભારત વર્ષ પહેલાનું નામ હતું ઇલાવૃત વર્ષ. એ તો ઋષભદેવના પુત્ર ભરત રાજા આવ્યા પછી આનું નામ ભારત પડ્યું. તમને બધાને ખ્યાલ છે, ભરત રાજાની કથા આપણે ભણ્યા છીએ. તો વિચાર કરો, આવડું મોટું ભારત વર્ષ હોય કે જેની અંદર 7 ખંડ 7 સમુંદર હોય, એ અડધો ભાગ લેવાની વાત હતી. અને એમાં ભગવાને ડાયરેક્ટ ડિસિઝન ચેન્જ કરીને શું કીધું? 5 ગામડા આપી દે ને ભાઈ. ભગવાનને એવું થયું કે આ લોકો હું વાત કરીશ ઘરે જઈને તો આ ખીજાશે તો નહીં મને કોઈ? અડધું ભારતની જગ્યાએ ખાલી 5 પાંગડા માંગુ છું. બરાબર? અને ઓલાને કહે છે 5 ગામડા, તો કે ના ના, 100 ની નોક બરાબર જમીન ના આપે. ભગવાનને ખબર હતી મારે પાંડવોને પૂછવાની જરૂર નથી, હું ખાલી આજ જાઉં ને તોય પાંડવો બરાબર 100% શરણાગત કરીશ છે. વચનમ તવ. હે કૃષ્ણ, તમે જેમ કહો એમ. બરાબર? તમે કહો તો યુદ્ધ કરીએ, તમે કહો તો ના કરીએ, તમે કહો તો જંગલમાં ફરીએ. બરાબર?
મતલબ નથી. બરાબર. વિચાર કરો, અભિમન્યુ જેવો અભિમન્યુ યુદ્ધમાં હણાયો, અર્જુને કોઈ કમ્પ્લેન કરી એવો શ્લોક દેખાય જ તમને મહાભારતની અંદર? કુંતી મહારાણીએ કોઈ ફરિયાદ કરી હોય કોઈ શ્લોક? નો. બરાબર. ઉલટાને કુંતી મહારાણી એમ કે છે કે હજી વધારે આપી દો, દુઃખ જેટલા હોય એટલા. બરાબર ને? તો 100% જયારે શરણાગતિ હોય ત્યારે ભગવાન સ્વયં રક્ષણ કરે છે, કઈ શંકાને સ્થાન નથી. હજારો એક્ઝામ્પલ છે, નરસિંહ મહેતા થી લઈને સંત તુકારામ થી લઈને શ્રી પ્રભુપાદજી જલદૂતમાં અમેરિકા ગયા, વચ્ચે 2 હાર્ટ એટેક આવ્યા હતા. બરાબર. ભગવાન કૃષ્ણ સાક્ષાત પ્રગટ થયા હતા બોટની અંદર, કીધું તું યુ ડોન્ટ વરી. બરાબર. મારા આશીર્વાદ તારી સાથે છે, પ્રચાર કરી શકીશ. આઈ વિલ ડિક્ટેટ યોર ભગવદ્ ગીતા અને ભાગવતમ, હું તને ડિક્ટેટ કરાવીશ. બરાબર. શ્રી પ્રભુપાદજી ખાલી કેન્ટો 1 ના 3 વોલ્યુમ લઈને જ ગયા હતા. કેન્ટો 1 શ્રીમદ ભાગવતમ સ્કંદ 1 3 વોલ્યુમ લઈને ગયા હતા. બરાબર. પ્રભુપાદનું મિશન હતું 60 વોલ્યુમમાં શ્રીમદ ભાગવતમને લખવું. કેટલા? 60. આપણી પાસે અત્યારે 18 વોલ્યુમમાં છે ને. પ્રભુપાદને 60 વોલ્યુમમાં ભાગવતમ લખવાનું હતું. જોરદાર મિશન લઈને જતા હતા. ઓકે, તો આગળ હવે જયારે વાત થઈ રહી છે ત્યારે અર્જુનજીના રથ ઉપર કોણ બિરાજમાન છે? કપિધ્વજ સ્વયં હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજ. અચ્છા, હનુમાનજી શું કરે છે અહીંયા? હનુમાનજી તો છે કે ત્રેતા યુગમાં રામચંદ્રજી સાથે હતા ને, દ્વાપર યુગમાં અહીંયા શું કરી રહ્યા છે? હનુમાનજીનું ચિહ્ન અને હનુમાનજી બે ની અંદર ભેદ નહીં સમજતા. બે એક વસ્તુ છે. બરાબર. શાસ્ત્ર સમજાવે છે કે સાક્ષાત હનુમાનજી છે એ યુદ્ધ ભૂમિ ઉપર ઉપસ્થિત હતા. શું કામ? સરસ મજાની એક કથા છે હિમાલયની તળેટીમાં. એકવાર માતા દ્રૌપદી સુંદર મજાનો બરાબર નદીનો પ્રવાહ હતો, એના કિનારે ભગવાનની સેવા માટે સુંદર મજાના ફૂલો વીણી રહ્યા હતા. એ સમયે એક સુંદર મજાનું મોટું કમળ ઉપરથી, શાસ્ત્રદલ કમળ ત્યાં બરાબર ઉપરથી તણાઈને આવ્યું. માતાએ હાથમાં લીધું તો એને એમ થયું કે આટલું બધું સુંદર છે તો આ એક છે, પણ હજી મારે બીજા 5 જોઈએ છે. એક હું ભગવાનને ઓફર કરીશ ને બીજા 5 હું તમને બધાને 5 મારા પતિદેવોને ઓફર કરીશ. તો ભીમસેનજીને કીધું કે બીજા તમે લાવી દેશો? ક્યાં મળશે? તો કે આ નદીનો પ્રવાહ છે હિમાલયની ઉપરથી આવી રહ્યો છે, ત્યાં મળી જશે. અર્જુન માટે કઈ અઘરું નહોતું. માઉન્ટ એવરેસ્ટ ચડવું હોય અત્યારે આપણને અઘરું પડે છે. સોરી, ભીમસેન માટે અઘરું નહોતું. બરાબર ને? ભીમસેન વાયુપુત્ર છે, એને કઈ ઓક્સિજનની કમી નડે નહીં, આપણે બાટલા પહેરીને જવું પડે. બરાબર ને? ભીમસેનજીને કઈ જરૂર નથી. ભીમસેનજીએ તો દોટ મૂકી અને બરાબર વૃક્ષોને આગા કરતા કરતા બરાબર પહોંચી ગયા. અચાનક બ્રેક મારી. બરાબર. શું કામ? તો કે મોટો એક વાનર બેઠો હતો અને એનું પૂંછડું રસ્તામાં પડેલું હતું અને ભીમસેનજી એને ટપવા નહોતા માંગતા. એ વાનર, આ પૂંછડું તારું સાઈડમાં લઈ લે ને. ભાઈ, હું તો બહુ અશક્ત છું, તમે એવું હોય તો સેજ ઉપાડીને સાઈડમાં કરી લેશો. હનુમાનજી સાક્ષાત બિરાજમાન હતા એકચ્યુઅલી ત્યાં. બરાબર. તો ભીમસેનજીને થઈ ભાઈ આવા વાનર કે છે લઈ લેવામાં શું વાંધો. પૂંછડું ઉપાડવાની કોશિશ કરી, એને એમ કે હમણાં ઉપાડ સાઈડમાં હાથ, પૂંછડું હાલે નહીં, ઉપડે નહીં બિલકુલ. બરાબર. 1 વાર ટ્રાય કરી, 2 વાર, પછી ખબર પડી ગઈ ના 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 કઈક લોચો છે, સામાન્ય વાનર છે નહીં. બરાબર. દંડવત પ્રણામ કરીને કે તમે પ્રગટ થાવ તમારા ઓરિજિનલ સ્વરૂપમાં, તમે કોણ છો? ત્યારે હનુમાનજી પ્રગટ થઈ ગયા. ભીમસેનજીને થોડો ઘમંડ આવી ગયો હતો, ઘમંડ તોડવા માટે હનુમાનજી પ્રગટ થઈ ગયા અને હનુમાનજી બહુ પ્રસન્ન થઈ ગયા ભીમસેનજી. કારણ કે આમ તો 2 વાયુપુત્ર ને, ભીમસેનજી વાયુપુત્ર, હનુમાનજી વાયુપુત્ર, આમ જોઈએ તો 2 ભાઈઓ. બરાબર. અને હનુમાનજી ખૂબ એની કહેવાય નમ્રતાથી પ્રસન્ન થઈને કે છે કે હે ભીમસેનજી, આગળ જ્યારે જરૂર પડશે ને ત્યારે હું તમારી સાથે હાજર રહીશ. અર્જુનના રથમાં બિરાજમાન થઈશ, તમારી ગદામાં મારી ગદાનું બળ હશે. હવે વિચાર કરો, એમનામય ભીમસેનજીની ગદામાં 1000 હાથીનું બળ હતું અને એમાં હનુમાનજીનું બળ એની અંદર ઇન્વોલ્વ થયું. હવે એની આમાં કોણ ટકી શકવાનું હતું? અને પછી હા, તમારી ત્રાડ માં મારી ત્રાડ હશે. એટલે ભીમ જયારે યુદ્ધ ભૂમિ ઉપર બરાબર, તો એમને અડધા એમને જ મરી જતા હતા ભીમસેનજીની ત્રાડથી. એ સહન નહોતી કરી શકતા. ગદા તો બહુ દૂરની વાત થઈ ગઈ, ભીમસેનજીની બરાબર ત્રાડ સહન નહોતી કરી, કારણ કે એમાં કોણ હતા? હનુમાનજી. એક જગ્યાએ એવો પ્રસંગ પણ છે કે હનુમાનજી ઉપર બેઠા હતા અને જયારે ભીષ્મદેવ બરાબર તીર ઉપર તીર છોડતા હતા તો ભગવાનને અમુક તીર લાગતા હતા, અર્જુનને તીર લાગતા હતા. તો હનુમાનજી બહુ ગુસ્સે થઈ ગયા ઉપર. હનુમાનજીની આંખો લાલ ચડક. હનુમાનજી ઉભા થવા ગયા. બરાબર. ભગવાન કૃષ્ણ કે એક તમે બેસી જાઓ, તમારે જોવાનું છે, આ ત્રેતા યુગ નથી. બરાબર.
આ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર એક પણ એવો વ્યક્તિ નથી જે તમારા ગુસ્સાને ઇવન તમારી લાલ આંખોને સહન કરી શકે ને એવી કોઈ વ્યક્તિ અહીં નથી. કારણ કે ત્રેતાયુગ થોડી છે, આ દ્વાપર છે. બરાબર, એટલે તમે બેસો, શાંતિથી જોવો, અને બસ તમારે ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી થવું. ઇનડાયરેક્ટલી તો ઇન્વોલ્વ હતા જ. એનું કારણ છે કે જ્યાં પણ કૃષ્ણ હોય, જ્યાં પણ રામચંદ્રજી હોય, એના સેવક તરીકે હનુમાનજી હોય અને હોય. શંકાને સ્થાન નથી કે હનુમાનજી ક્યાંય દૂર હોય. ઇવન જયારે તમે રામ બોલો છો ને ત્યારે હનુમાનજી આવીને ઉપસ્થિત થઈ જાય છે. આજ તો વરદાન લીધું હતું, તમને યાદ હોય તો. ભગવાન રામચંદ્રજી બરાબર જયારે નીકળ્યા, બરાબર બધું ફાઇટિંગ પૂરી થઈ ગઈ રાવણ સાથે, અને કે ભાઈ હાલો બધા બેસી જાઓ પુષ્પક વિમાનમાં. હનુમાનજી કે હું આવું તો ખરી, પણ ત્યાં તમારી કથા આવી છે કે ભાઈ હું ત્યાં સાક્ષાત છું, તમારી કથાની શું જરૂર હોય? એ કે મને તમારી કથામાં વધારે રુચિ છે, એ કે તો મારે કથા સાંભળવી છે. ત્યારે ભગવાન રામચંદ્રજી કહે છે તથાસ્તુ, ચિરંજીવી ભવ. આ પૃથ્વી ઉપર આ બ્રહ્માંડની અંદર છેલ્લો કથાકાર જ્યાં સુધી હશે ત્યાં સુધી તમે અહીંયા રહેશો. બરાબર, છેલ્લો કથાકાર. તો ઇવન આ ભાગવતમની અત્યારે ભગવદ્ ગીતાની ચર્ચા ચાલે છે, હનુમાનજી સૂક્ષ્મ સ્વરૂપે હાજર છે, ભલે આપણને દેખાતા ન હોય. જયારે રામચંદ્રજીની કથા ચાલે, કૃષ્ણચંદ્રજીની કથા ચાલે, હનુમાનજીના આશીર્વાદ હંમેશા શ્રોતા અને વક્તાને બંનેને હોય, અને એ સૂક્ષ્મ સ્વરૂપે હોય બિરાજમાન હોય. બરાબર, એવી રીતના હનુમાનજી ત્યાં યુદ્ધભૂમિ ઉપર પણ હતા. તો બાણ છોડવા માટે અર્જુન જયારે તૈયાર થયા, એ રાજન ધૃતરાષ્ટ્રના પુત્રોને વ્યૂહમાં ગોઠવેલા જોઈને અર્જુને ભગવાન કૃષ્ણને આ વચન કહ્યા. હવે શું કહ્યું? અહીંથી થોડોક ટર્નિંગ પોઈન્ટ ચાલુ થઈ જાય છે. ટર્નિંગ પોઈન્ટ 27 થી આગળ શ્લોકમાં જોઈશું આપણે ટર્નિંગ પોઈન્ટ શું. હવે અર્જુન કે છે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપત મેચ્યુત. સરસ મજાનું ભગવાનને સંબોધન કર્યું કે અચ્યુત, તમે આ બે સેનાની વચ્ચે રથ ઉભો રાખશો. વિચાર કરો, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ રથ હકાલી રહ્યા છે. ઘણા લોકો આમનામ જ કન્ફ્યુઝ થઈ ગયા. તમને ખબર છે કૃષ્ણ ભગવાન ન હોય કે સારથી બની ગયા હતા? અરે ભગવાન શું કામ સારથી ના બને? ભગવાન એના ભક્તોના દાસ બની જાય છે, એટલે એનું નામ અચ્યુત છે. બીજું, અચ્યુત નો મતલબ શું થાય? અચ્યુત નો મતલબ થાય એક તો કે એની પોઝિશન ઉપરથી ક્યારેય નીચે પડતા નથી. મતલબ ભગવાન છે, ભગવાન હતા અને ભગવાન રહેશે. આ કોઈ ધારાસભ્યની સીટ નથી કે 5 વર્ષે બદલી જાય, કે કોઈ યોગી જોગી તપ કરીને ભગવાન બની જાય અને કૃષ્ણ એના પોઝિશન ઉપરથી પડી જાય. હવે ભગવાન નથી. નો, કૃષ્ણ ભગવાન હતા, છે અને રહેશે, એટલે એનું નામ અચ્યુત. બીજું, અચ્યુત નો અર્થ એ થાય કે ભગવાન ક્યારેય પણ એના ભક્તોની મદદે આવવા માટે, વારે આવવા માટે ચૂકતા નથી, એટલે પણ એનું નામ અચ્યુત છે. જ્યારે જ્યારે બોલાવ્યા છે, તમે જોઈ લો હિસ્ટ્રી ખોલીને, ત્યારે બરાબર. પછી માતા દ્રૌપદીએ બોલાવ્યા હોય. તમને બધાને ખબર છે દુર્વાસા મુનિ એક સાથે 50,000 શિષ્યો લઈને જંગલમાં આવી ગયા હતા માતા દ્રૌપદીને જમવા. હવે ઓલી ઝૂંપડીમાં આટલા બધાને જમાડવું કેવી રીતના? અને દુર્વાસાને ના પાડી તમને બધાને ખબર છે, બરાબર. શ્રાપ એક્સપર્ટ ઋષિ, સુપર સ્પેશિયાલિટી હતી દુર્વાસા મુનિની. શેમાં? શ્રાપ આપવામાં. જોયા નથી ને પૈકડા નથી, શ્રાપ આપી દીધો નથી, સુપર સ્પેશિયાલિટી. હવે આને ના કેમ પાડવી? માતા દ્રૌપદી અંદર જાય છે અને નાના મટકાની અંદર જોવે છે ખાલી ચોખાનો એક દાણો. ભગવાન તરત પ્રગટ થઈ જાય છે. યુ ડોન્ટ વરી, કે એક દાણો છે ને, લાવો મને આપી દો. ભગવાન એક દાણો લઈને પોતાના મોઢામાં મૂકી દીધો. ઓલા બધા 10,000 કે 50,000 એના જે શિષ્યો હતા બધાને ઓડકાર આવી ગયો. દુર્વાસા ઋષિ કે હાલો જમવા. એ કે હું જમવા જાઉં? કે આ બધું ગળે આવે છે, કે જમવાનું રહેવા દે, સીધા અહીંથી ઉપડી નાહી દો ને સીધા. એ કે આપણે કહી દીધું જમવાનું. એ બધું અહીંયા પેટમાં હાલવું તો જોઈ, બરાબર. આ બધું ગળે આવે છે. એક ચોખો ભગવાન. એટલા માટે તો કુંતી મહારાણી કહે છે ને છેલ્લે કે ભગવાન અમારા જીવનમાં જયારે મુશ્કેલી હતી તો તમે ક્ષણે ક્ષણે અમારી સાથે હતા, હવે અમને છોડીને તમે દ્વારકા જાઓ છો? નહીં, પ્લીઝ રોકાઈ જાઓ ને થોડાક દિવસ. પાછા જીવનમાં એ બધા મુશ્કેલીઓ પાછી આપી દો ને. આવી એક પ્રાર્થના જોઈ છે સંસારની અંદર કે જેમાં કોઈ ભક્ત ભગવાનને એમ કહેતો હોય કે મને દુઃખ પાછા આપી દો. આપણે તો ભૂલે ચૂકે સપનામાં નથી બોલતા મંગલા આરતીમાં દુઃખ આપી દેજો. અંદર નથી બોલતા, ખોટે નથી બોલતા કોઈ દી. વળી ક્યાંક ખોટે કીધું, વળી હાચા અને સિરિયસલી લઈ લીધું તો ખોટે બરાબર ને. અને કુંતી મહારાણી સિરિયસલી ઇઝ ક્રાઇંગ કે નહીં દુઃખ આપો. અને ખરેખર જીવનમાં કેટલા દુઃખ આવ્યા, કેટલા દુઃખ આપણા જીવનમાં આવ્યા તો આપણે ભક્તિ કરી શકીએ, માળા કરી શકીએ. શું લાગે છે? નાની ઉંમરમાં વિધવા થઈ જવું, બરાબર.
5 પુત્રોને કેટલા હેરાન કરવામાં આવ્યા, મારી નાખવામાં આવે, સળગાવી નાખવામાં આવે, બરાબર. ખરેખર વિચાર કરો, એની પોતાની પુત્ર વધુને નગ્ન કરવાની કોશિશ કરી, છતાંય ભગવાન ઉપર દોષારોપણ નથી કર્યું. આપણા જીવનમાં નાની એવી મુશ્કેલી આવે, થોડાક દી માળા કરતા હોય ને જો હારો તાવે આવી ગયો તો માળા મૂકી દે. મને તાવ આવી ગયો, હું તમારો ભગત, રોજ મંગલા આરતી કરું છું, માળા મૂકી દે પડતી. ખરેખર આ હું તમને હસીને સમજાવું છું, આ વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતા છે. ઇસ્કોન ની અંદર 5 વર્ષ, 10-10 વર્ષ, 20-20 વર્ષની ભક્તિ હોય અને જીવનમાં કઈક એવી મુશ્કેલી આવી ગઈ, પત્ની છોડીને જતી રહી, મૃત્યુ પામી, બરાબર, બાળક મૃત્યુ પામ્યું, અથવા જીવનની અંદર એવી કહેવાય કે થપાટ લાગી ગઈ ઇકોનોમિકલ, હારા હારા ભક્તો નીકળી ગયા છે છોડીને, માળા બાળા બધું બંધ. અહીં જે કઈ સિનિયર ડિવોટી છે, જે લોકો લોકલ ટેમ્પલમાં રેગ્યુલર જાય છે, બધાને ખબર છે, પૂછજો તમે. હા, તો આપણે સમજવાની કોશિશ, આ સિરિયસ મેટર છે. આ શું કામ આપણે આ બધા જીવન ચરિત્રો આપણે જાણવાની જરૂર છે? ભાગવતમ શું કામ રોજ વાંચવું જોઈએ? એટલા માટે જ આપણે ખબર પડે કે ભાઈ ભક્તિમાં આપણે ટકી રહેવાનું છે, કેવી રીતના ટકી શકાય. પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજ, પૃથુ મહારાજ, આ બધા, કુંતી મહારાણી, ભીષ્મદેવ, બહુ મહત્વની વસ્તુ છે. એટલે અહીંયા હવે અર્જુન કહે છે કે ભાઈ 2 સેનાની વચ્ચે રથને મૂકી દો. સારથી બનવું એટલે આમ જોઈએ તો નીચી કક્ષાનું કામ કહેવાય, ડ્રાઈવર બનવું, બરાબર. તમે અત્યારે કાર ચલાવતા હોય ને તમારે કોઈકને મૂકવા જાવ હોય, તમારી પાછળ બેસી જાય તો તમારો બસ થોડીક વાર પૂરતું ઈગો હર્ટ થઈ જાય, હું ડ્રાઈવર છું, આ પાછળ બેસી ગયા, જેને મૂકવા જવાના હતા એને કા બાજુમાં બેસાડીને, કા 4-5 જણા હોય તો એક આગળ ને 2 જણા પાછળ બે એમ. પણ ધારો કે એક જ વ્યક્તિને તમારે મૂકવા જવાનું હોય, ધારો કે તમે લગ્નમાં ગયા, બરાબર, તમારી પાસે કાર છે ને તમને કોઈ આને મૂકી આવો તો, અને તમે ડ્રાઈવરની સીટ ઉપર ને ઓલો ભાઈ પાછળનો ડોર ખોલીને બેસે, તમારો ઈગો હર્ટ થઈ જાય, હું ડ્રાઈવર છું, બરાબર. આ સાક્ષાત અનંત કોટી બ્રહ્માંડના સ્વામી ડ્રાઈવર બનીને બેઠા, સારથી. હવે વિચાર કરો, આ યુદ્ધ ભૂમિની અંદર જયારે ડાબે જવું, જમણે જવું, કેવી રીતના અર્જુન કહેશે? કોલાહલ, મૃત્યુ થઈ રહ્યા છે, ચીખો, કેવી રીતના કહેશે કે ડાબે લઈ લો, જમણે લઈ લો? એમ કેમ કહેશે? તમે મને કહો, કેવી રીતના કહેશે? પગ મારીને, લાત મારીને, ઈશારો, પગથી ઈશારો કરે. પગ મારી, ઈશારો તો બરાબર, લાત મારીને એમ જ કયો ક્લિયરલી, કારણ કે પગ અડાડવાનો થાય ને ભગવાનના, બરાબર, પીઠ ઉપર. જમણે જાવું, જમણે, બરાબર, ડાબે જાવું, ડાબે, બસ, સીધું જાવું, વચ્ચે બ્રેક મારવી, વચ્ચે પગ ચોટાડી રાખવાનો, ઉભા રહી જાવ. ભગવાન આટલું એના ભક્તોનું સહન કરી શકે. એટલે ઘણા બધા એટલા માટે કન્ફ્યુઝ થઈ જાય, રામચરિત માનસ વાંચે ને તો કન્ફ્યુઝ થઈ જાય કે બરાબર કે રામચંદ્રજીએ શિવલિંગની સ્થાપના કરી. રામચંદ્રજી શિવલિંગની શું કામ સ્થાપના ના કરે? શિવજી મહાન ભક્ત છે, વૈષ્ણવા નામ યથા શંભો. હા, કૃષ્ણ સારથી બની શકતા હોય તો રામચંદ્રજી શિવજીની શિવલિંગની સ્થાપના શું કામ ના કરી શકે? શિવજીનું ગ્લોરિફિકેશન શું કામ ના કરી શકે? ગમે છે ભગવાનને, ગમે છે. ભવિષ્યમાં લોકો શિવજીને ભગવાન તરીકે કે ગ્લોરીફાય કરે અને પરમ વૈષ્ણવ તરીકે ગ્લોરીફાય કરે, ભગવાનને ગમે છે. સેમ વે ભગવાન આ અચ્યુત બનીને બેઠા છે અને એ કહે છે કે ભાઈ, અર્જુન કહે છે કે ભાઈ 2 સેનાની વચ્ચે તમે રથ રાખો ને, બરાબર, અને મારે જોવું છે આ બધા જે મારી અત્યારે લડવા માટે રેડી થઈ ગયા છે, થોડું જોવું છે. હવે અહીંથી અર્જુન ઉપર ભગવાનની એક શક્તિ, બરાબર, ની શરૂઆત થઈ ગઈ, પડદો પડી ગયો. કઈ શક્તિ હવે ચાલુ થઈ ભગવાનની? યોગ માયા. હા, યોગ માયા. 2 શક્તિ ભગવાનની, એક મહામાયા અને એક યોગ માયા. જો આ સમજી નહીં શકો તો તમને એવું લાગે કે અર્જુનમાં કઈ બુદ્ધિ નથી, અર્જુન તો ડરપોક હતો, બે ગયો હતો. અને બીજું તમને એવું પણ લાગશે ભગવદ ગીતા અર્જુન માટે છે, મારા માટે નથી. પણ યોગ માયાને સમજશો ત્યારે ખબર પડશે કે નહીં નહીં, આ ભગવદ ગીતા અર્જુન માટે નથી, મારા માટે છે. અને બીજું, અર્જુન બિલકુલ ડરપોક નતો. અને બીજું તમને એ પણ ખબર પડી છે, અર્જુનને બધી ખબર હતી, ફ્યુચર શું છે, કૃષ્ણના શું પ્લાન છે, બધી ખબર હતી અર્જુન ઇવન એ પણ ખબર હતી કે યુદ્ધની અંદર એ જીતી જવાના છે. છતાં અર્જુન અહીંયા બરાબર રડી રહ્યા છે, ગાંડી વાતમાંથી પડી રહ્યું છે. જોજો તમે હમણાં શું બરાબર ભક્ત અને ભગવાનની લીલા આગળ ચાલશે, બરાબર, આપણને બધાને ભગવદ ગીતા કહેવા માટે. તો યોગ માયાનો પડદો અહીંથી ધીમે ધીમે પડી રહ્યો છે. અને હવે અર્જુન કહે છે, ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિ વાળા પુત્રોને પ્રસન્ન કરવાની ઈચ્છાથી જ્યાં અહીંયા બધા આવ્યા છે, મને એકવાર એને જોઈ લેવા દો. એટલે એવું નતું કે અર્જુનને અહીંયા ભાઈ સમાધાન કરવું છે, બરાબર, નો, અર્જુનને કઈ સમાધાન, એ સમય પૂરો થઈ ગયો. અર્જુનને ખબર હતી, ભગવાન દૂત બનીને ગયા
અને બધું કરી લીધું ભાઈ. યુદ્ધ રોકવા માટે કૃષ્ણએ પૂરતા પ્રયત્ન કરી લીધા, 5 પાંડવોએ પૂરતા પ્રયત્ન કરી લીધા, એ બધું કરી લીધું છે, પણ હવે ઓપ્શન નથી. ધેર ઇઝ નો ઓપ્શન. બરાબર. તો એટલા માટે અહીંયા હવે અર્જુન કહે છે કે અચ્યુત તમે રથને વચ્ચે લઈ લો. અચ્યુત ભગવાનના સંબંધ એકચ્યુઅલી બહુ ગમે છે. ભગવાન અને ભક્તનો સંબંધ દિવ્ય છે. સમજવાની કોશિશ કરો કે જેવી રીતના ભક્ત ભગવાનની સેવા કરવા માટે મોકો શોધતા હોય ને, બરાબર, મોકો શોધતા હોય. ભગવાન શ્રીનાથજી બાબા બરાબર ગોપાલ તરીકે ગિરી ગોવર્ધનની તળેટીમાં બિરાજમાન હતા, પણ એ રાહ કોની જોતા હતા? કોની રાહ જોતા હતા? કોણ ભગત આવે ત્યાં? હા, માધવેન્દ્રપુરી. ચૈતન્ય ચરિતામૃત, બરાબર ને. માધવેન્દ્રપુરી આવે ત્યારે હું એને કહીશ કે માધવેન્દ્રપુરી બરાબર મારા શરીર વિગ્રહ અહીંયા છે, તમે જાઓ અને કાઢો. ભગવાન ઇવન એના ભક્તોની સેવા કરવા માટેનો મોકો શોધતા હોય છે, મોકો શોધતા હોય છે, અવસર શોધતા હોય છે. ભગવાન આજ્ઞા આપનાર તો છે જ, પણ ભગવાન એના ભક્તની આજ્ઞા સ્વીકારનાર થવામાં એને વધારે આનંદ આવે છે, વધારે આનંદ આવે છે. ભગવાનનો ભક્ત ભગવાનને આજ્ઞા રથ વચ્ચે લઈ લો, બરાબર. ભગવાન કે હા બરાબર, બીજું શું કરવાનું, બોલો રથ વચ્ચે લઈ લે, તમે કયો છો તો. ભગવાનને બહુ ગમે છે એકચ્યુઅલી. ભક્ત અને ભગવાનનો જે પ્રેમ છે, શુદ્ધ પ્રેમ છે, ટ્રાન્સેન્ડેન્ટલ પ્રેમ જેને કહેવાય, બરાબર. તો હવે અર્જુન કહે છે કે ભાઈ શાંતિપૂર્ણ વાટાઘાટો કરવાની આમાં મારી કોઈ યોજના નથી પ્રભુ, પણ વચ્ચે લઈ લો, મારે શક્તિનો અંદાજ કાઢવો છે. હવે ભગવાન અચ્યુત બરાબર ભગવાન શ્રી કૃષ્ણએ રથ વચ્ચે લઈ લીધો, બરાબર. અને રથ વચ્ચે લેશે, કોની સામે રથ મૂકે, બહુ જ મહત્વની વાત. હવે સંજય આગળ કહે છે, શું કહે છે? એવ મુક્ત્વા ઋષિકેશો ગુડાકેશેન ભારત. ગુડાકેશેન, ગુડાકેશનો મતલબ શું થાય? જેને નિંદ્રા ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. અચ્છા, બીજો અર્થ શું થાય ગુડાકેશનો? ગુડાકેશ અર્જુનનું એક નામ છે. અંધકારમાંથી બહાર કાઢે, અંધકારમાંથી બહાર કાઢે. ઓકે, હજી એક સર, હજી થોડુંક નજીક જઈને બોલો. પેલું અજ્ઞાન ઉપર હા વિજય મેળવે છે. હા, પરફેક્ટ. હવે પરફેક્ટ. કે જેને અજ્ઞાન ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે એને કહેવાય ગુડાકેશ. અને જેને અજ્ઞાન ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે મતલબ એ વૈષ્ણવ છે, કારણ કે વૈષ્ણવ સિવાય કોઈ અજ્ઞાન ઉપર વિજય પ્રાપ્ત કરી શકતા નથી. એટલે અર્જુન ગુડાકેશ. હા, નિંદ્રા ઉપર વિજય. લક્ષ્મણજી, યસ યસ, લક્ષ્મણજી, ઘણા બધા, સો મચ. શ્રી પ્રભુપાદજી ઇઝ ગુડાકેશ. 1.5 કલાક જ સૂતા હતા, ગુડાકેશ. ગોસ્વામીઓ 1 કલાક સૂતા હતા, ગુડાકેશ. ભગવાનની ભક્તિ જયારે કરીએ આપણે તો ભગવાન આપણને આ ગુણ પ્રદાન કરે છે, નિંદ્રા ઉપર વિજય. ઘણા બધા ભક્તો 11 વાગે 12 વાગે સુવે તોય 3:30 વાગે ઉઠી જાય મંગળા આરતીમાં. આપે ને ભગવાન, તમને લાગે ને ધીમે ધીમે ભગવાન શક્તિ આપતા જાય છે આપણને 3:30 વાગે 4 વાગે ઉઠવાની, બરાબર. ધીમે ધીમે આ વસ્તુ થાય. ગુડાકેશે ન ભારત. ભારત નામ કેમ આવ્યું ગઈકાલે આપણે વાત કરી હતી. દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરત રાજાના વંશમાં આ અર્જુન અને જે કુરુ વંશ સર્જાયો, અને ભરત મહાન રાજા હતા એટલે અર્જુનને ભારત તરીકે સંબોધવામાં, ગુડાકેશ અને ભારત, બરાબર. એ ભરત વંશી અર્જુન આ પ્રમાણે સંબોધિત થયેલા ભગવાન કૃષ્ણએ બંને પક્ષોના સૈન્યોના મધ્યમાં ઉત્તમ રથને ઉભો રાખ્યો, બરાબર. હવે રથને ઉભો રાખ્યો, પણ કોની સામે ઉભો રાખ્યો? 25મો શ્લોક બરાબર સમજજો. ભીષ્મ દ્રોણ પ્રમુખ સર્વેશામ ચ મહી સિક્તામ. ભીષ્મ અને દ્રોણ ની સામે, આ બાજુ ભીષ્મ અને દ્રોણ ને રથ એક્ઝેક્ટ ન્યા મૂકી દીધો. હવે કૃષ્ણ ધારે તો રથ લઈ જઈને કર્ણ અને દુર્યોધન ની વચ્ચે મૂકી દે. દુર્યોધન દુશાસન જ્યાં ઉભા હતા ન્યાય રાખી શકે, ન્યા ના રાખ્યો. શું કામ ના રાખ્યો? ન્યા રાખ્યો તો અર્જુન યોગમાયામાં ડૂબે જ નહીં. તો અર્જુન કહી દે હા કે આને મારી જ નાખીએ, કાપી નાખીએ, તો અર્જુન દલીલ ના કરે. પણ જેવા ભીષ્મ અને દ્રોણ ની સામે રથ મૂકવામાં આવ્યો ને, એટલે અર્જુનને યાદ આવી ગયું, ઓહો કે આ તો મારા દાદા ભીષ્મ. હું નાનો હતો ને, મારા દાદા સફેદ કપડા પહેરતા. તમે જોયું હશે ભીષ્મદેવ હંમેશા વ્હાઈટ કલરનું સિલ્ક ધોતી કુર્તામાં હંમેશા હોય, બરાબર ને. કે મારા દાદા વ્હાઈટ કપડા પહેરતા, હું ગારામાં કાદવમાં રમીને આવતો ને તોય મને ખોળામાં બેહાડી લેતા. ભીષ્મદેવે બધા જ કૌરવો અને બધા જ પાંડવોમાં સૌથી વધારે પ્રેમ કર્યો હોય તો અર્જુનને, બરાબર. એટલે અર્જુન ફસાઈ ગયા. એટેચમેન્ટ ટુ મટીરિયલિસ્ટિક રિલેશનશિપ, આપણું ભગવાનની ભક્તિમાં આગળ ના વધવાનું પેલું કારણ ભૌતિક જગતના સંબંધો. હું ભક્તિ કરીશ ને મમ્મી પપ્પા ના પાડશે તો
જો આ સાધુ બની ગયો, બરાબર, હવે રેવા દ્યો ને ભાઈ, નથી કરવી ભક્તિ. પત્ની ના પાડશે તો તમે તો લગ્ન ટાઈમે આવું કઈ કીધું નહોતું, બરાબર, 7 ફેરાના વચનમાં, અને હવે તમે રોજ સવારે 3:30 વાગે ઉઠી જાવ છો ને, બરાબર, નાઈ લ્યો છો ને, હવે બરાબર ખાલી તમે યાત્રા કરાવો છો ને, હવે તમે થિયેટરમાં લઈ નથી જાતા, અને હવે મૂવી જોવા નથી લઈ જાતા, બરાબર ને. ભક્તિમાં રોકે આપણને કોણ? ભીષ્મદેવ. ભીષ્મદેવ એટલે રિપ્રેઝન્ટ કરે છે ભૌતિક જગતના સંબંધો. બીજું કોણ છે? દ્રોણ. દ્રોણ એટલે જ્ઞાનનું પ્રતીક છે. એટેચમેન્ટ ટુ મટીરિયલિસ્ટિક નોલેજ. નોલેજ, જ્ઞાન. જેટલું વધારે મટીરિયલ નોલેજ, બરાબર, એટલો વ્યક્તિને ભગવાનની ભક્તિમાં લાવવો મુશ્કેલ છે. જેટલો વધારે ભૌતિક જગતનું જ્ઞાની થઈ જાય, કારણ કે એને તમે પૂછો, એને ડાર્વિનની થિયરી ભણેલી હોય, એને પૂછો સૃષ્ટિનું સર્જન કેમ થયું હતું, તો કે બમ ફૂટીને થયું હતું, બિગ બેંગ થિયરી, બરાબર. એને આપણે સમજાવો કે ના ના, આપણે બધા ભગવાનના બાળકો છીએ, સૃષ્ટિનું સર્જન, બરાબર. હવે એને તમે પૂછો કે બમ ફૂટીને થયું હતું, બમ કઈ જગ્યાએ ફૂટ્યો હતો? વિજ્ઞાનીઓ પાસે એ જવાબ નથી. અચ્છા, બમ ફૂટ્યો તો કોઈ દિહાથડી મૂકવા તો ગયું હોય છે ને વાયટુમાં, ઈ કોણ ગયું હતું? એ જવાબ નથી. બમ ફૂટ્યો તો આ બરાબર, એ જે તે બમ બનાવ્યો કોને? એ જવાબ નથી. બિગ બેંગ થિયરી નામનું એક રિસર્ચ છે વૈજ્ઞાનિકોનું. વૈજ્ઞાનિકો એવું માને છે કે સૃષ્ટિનું સર્જન એક ધડાકો થવાથી થયું. ધડાકો થવાથી સર્જન થાય કે ધડાકો થવાથી વિનાશ થાય? એક નાનું બાળક હોય એને ખબર પડે દિવાળીનો ફટાકડો હાથમાં ન ફોડાય, બરાબર ને. દિવાળીનો ફટાકડો હાથમાં ન ફોડાય, હાથ દાજી જાય, વિનાશ થઈ જાય. નાના બાળકોને ખબર પડે કે આ વૈજ્ઞાનિકો આવા રિસર્ચ કરીને આવ્યા છે, મોટો ધડાકો થયો, સૃષ્ટિનું સર્જન થઈ ગયું. તમારી લેબોરેટરીમાં એક ધડાકો મોટો કરી દો, લેબોરેટરી મોટી થઈ જાય છે કે નાની થઈ જાય છે, મોટો RDX મૂકીને. મૂર્ખા જેવા રિસર્ચ છે ને આ બધા, બરાબર ને. તો ધીસ ઇઝ એટેચમેન્ટ ટુ મટીરિયલિસ્ટિક નોલેજ. ભગવાન પાસે જવામાં આ બે વસ્તુ આપણને બહુ જ રોકે છે ભૌતિક જગતની અંદર. મારા સગાવાલા, મારા સંબંધો, મારો સમાજ. કેટલાય સમાજ આપણે અત્યાર સુધી બનાવ્યા અને કેટલાય સમાજ આપણે પાછળ છોડીને આવ્યા. 84 લાખ યોનિઓ અને 14 ભુવનમાં આપણે ફરતા રહીએ છીએ, એક પછી એક પછી એક પછી એક પછી એક, અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન, પુનરપી જનનમ પુનરપી મરણમ. વારંવાર માતાના ગર્ભમાં ઊંધા લટકાય છે. આપણને એમ થાય કે આપણો આ સમાજ છે. કેટલાય સમાજ બનાવ્યા છે. ચિત્રકેતુ મહારાજની કથા શ્રીમદ ભાગવતમ યાદ કરો તમે બધા, બરાબર. તો આ બે વસ્તુમાંથી બહાર નીકળવું પડશે આપણે, નહીતર વેરી ડિફિકલ્ટ. ભૌતિક જગતના સંબંધો અને ભૌતિક જગતનું જ્ઞાન, આ બે વસ્તુ આપણને ભગવાન તરફ જવામાં રોકે છે. એટલા જ માટે ભગવાનના રથ એક્ઝેક્ટ આ બંનેની સામે મૂક્યો એટલે અર્જુન મોહિત થઈ ગયા. અર્જુન કે નહીં નહીં નહીં, ભગવાને શું કીધું? હવે જો ભગવાને એક શબ્દ નથી બોલ્યો ભગવદ્ ગીતામાં હજી, ખાલી અહીંયા કીધું છે પશ્યેતામ, ખાલી જો. કૃષ્ણનો એક અક્ષર છે ખાલી અહીંયા, એક વર્ડ, શું? પશ્યેતામ. હજી જ્ઞાન આપવાની શરૂઆત નથી કરી, કારણ કે હજી અર્જુન શરણાગત નથી થયા. અને હવે જ્યારે અર્જુન બંને સેનાઓની વચ્ચે આ રથ ભગવાન મૂકે છે ને, ત્યારે અર્જુન સામે કોને જોવે છે? ભીષ્મદેવ દ્રોણને તો જોયા, ત્યાં જ એનું કાર્યક્રમ પૂરો થઈ ગયો. મારા દાદા, અરે આ તો મારા ગુરુદેવ છે. દ્રોણ એના પુત્ર અશ્વત્થામાને પ્રેમ નહોતા કરતા, એટલો પ્રેમ મને કર્યો છે. રાત્રે ઉઠીને મને દૂધ પીવડાવતા હતા, કારણ કે નાના નાના, તમને ખબર છે ને, 7 વર્ષ ના થાય એટલે ગુરુકુળમાં મૂકી દેતા બાળકોને. 7 વર્ષ ના થાય ગુરુકુળમાં, 25 વર્ષ સુધી ગુરુકુળમાં રહેવાનું હોય. ગુરુ દ્રોણ, બરાબર, એક દીકરા કરતા પણ વિશેષ અર્જુનને સાચવ્યો હતો. અશ્વત્થામાને પણ બ્રહ્માસ્ત્રને પાછું વાળવાની વિદ્યા નહોતી શીખડાવી, પણ અર્જુનને શીખડાવી હતી બ્રહ્માસ્ત્રને કેમ પાછું વાળી શકાય, બરાબર ને. અશ્વત્થામાને નહોતી શીખડાવી, કારણ કે યોગ્ય નહોતો લાગતો હજી એના માટે. ઓકે, તો આટલો પ્રેમ મારા ગુરુદેવ કરે, આટલો પ્રેમ મારા દાદા કરે, આનો હું મારી નાખું, આનો વધ કરું, આટલાથી પૂરતું નહોતું. પછી આજુબાજુ કોને જોયા? મારા કાકા, મારા દાદાઓ, ભીષ્મ સોમદત્ત જેવા મારા દાદા છે. અહીંયા આચાર્ય છે, અમારા દ્રોણાચાર્ય, કૃપાચાર્ય. અહીંયા મારા મામા છે, શલ્ય મામા, શકુની મામા. અહીંયા મારા દુર્યોધન જેવા ભાઈઓ છે, મારા લક્ષ્મણ જેવા પુત્રો છે. અશ્વત્થામા જેવો મારો મિત્ર અહીંયા સામે ઉભો છે, કૃતવર્મા જેવા મારા શુભેચ્છકો છે, બીજા ઘણા બધા મિત્રો છે. આ બધાને કેવી રીતના મારી શકું? હાવ. અને હવે 27મા શ્લોકથી ખરેખર ભગવદ્ ગીતાની
આપણા માટે શરૂઆત થઈ અને અહીંયા અર્જુન કમ્પ્લીટલી ભગવાનની યોગ માયા શક્તિની અંડરમાં આવી ગયા. અને હવે અર્જુન ભગવાનને યુદ્ધ ના કરવાના એક પછી એક આ અધ્યાયમાં 4 કારણો અને આવતા અધ્યાયનું એક 5મું કારણ આપી અને ભગવદ્ ગીતાના મહત્વના 5 પ્રશ્નો અને એના 5 જવાબ એટલે ભગવદ્ ગીતાનો પાયો. પેલો પ્રશ્ન હવે અર્જુન ભગવાનની સામે મૂકે છે. શું મૂકે છે? કરુણા. 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 બરાબર. અને ભગવાન હવે કે છે બરાબર બીજા અધ્યાયમાં એના જવાબ છે 28 થી 30 કરુણા, 31 થી 35 કોઈ આનંદ નથી, 36 થી 38 પાપનો ભય, 39 થી 43 પરંપરાનો નાશ અને બીજા અધ્યાયનો 6થો શ્લોક અનિર્ણયતા. તો હવે પેલું કારણ તરફ આપણે આગળ વધીએ અને અર્જુન 27મા શ્લોકની અંદર જયારે વાત થાય છે કે કુંતી પુત્ર અર્જુને બધા સગા સંબંધીઓને જોયા ને ત્યારે કરુણાથી અભિભૂત થઈ ગયું. આપણે આવું થાય, ભક્તિમાં આપણે આગળ આવીએ, તિલક કરીએ, ધોતી કુર્તો પહેરીએ, બરાબર. પછી જયારે સગાવાલા ત્યાં જવાનું થાય, સગાવાલા કે લે ભાઈ તું ભક્તિ કરવા માંડ્યો, બાવો બની ગયો તું, બરાબર. બધાને એવું લાગે ને માથે તિલક કરી નાખીએ આપણે મુંડન કરાવીને ધોતી કુર્તો પહેરી સાધુ બની ગયા એવું લાગે. એમ થાય કે હાલો ભાઈ નથી કરવું, છોડી દો ને ભાઈ, ધીમે ધીમે ફરી પાછા ભૌતિકતામાં જતા રહીએ. તો આ બધાને જોયા ને અર્જુન કરુણા, બરાબર. ત્યારે હવે અર્જુન કહે છે કે હે મારા પ્રિય કૃષ્ણ, દ્રષ્ટવેવમ સજનમ કૃષ્ણ યુષ્મ સમુપસ્થિતમ સિદંતિ મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ. હવે અર્જુન કરુણામાં અભિભૂત થઈ અને ભગવાનને કહે છે પ્રભુ મારાથી તો નહીં થાય આ બધાને, હું કેમ મારી શકીશ? મારા અંગો ધ્રુજવા લાગ્યા છે, મારું મોઢું સુકાઈ રહ્યું છે. ડિપ્રેશનના લક્ષણો અર્જુનમાં આવવા લાગ્યા છે. હવે શ્રીલ પ્રભુપાદજી અમારા આચાર્ય ભાવાર્થમાં સરસ લખે છે આ જ ફરક છે ભક્ત અને અભક્તની અંદર. ભક્ત અહીંયા અર્જુનને એવું નહોતું કે ખાલી પોતાના પક્ષ પ્રત્યે કરુણા હતી કે મારા સૈનિકો મરી જશે. અર્જુનને ઇવન દુર્યોધનની સાઈડના સૈનિકોમાં દયા આવતી હતી કે આ બધા મરી જશે, સામેવાળા મરી જશે, આવું મોટું યુદ્ધ થાય બધા મરી જશે. તો આ દયાનો ભાવ, આ કરુણા ભગવાનનો ગુણ છે. અને જયારે કોઈ ભગવાનની ભક્તિ કરે છે તો ભગવાનના 64 ગુણો છે, એમાંથી 79% ગુણો ભગવાન એના ભક્તોને આપે છે. 79% ગુણો, બરાબર. અને એમાંનો એક મહાન ગુણ છે. તમે વિચાર તો કરો, અર્જુન ચક્રવર્તી સમ્રાટ બનવા જઈ રહ્યા છે આખા ભારતના, મતલબ આખા પૃથ્વીના. હમણાં મેં કીધું તમને કે ભારત એટલે આ નાનકડું દેશ છે એ નહીં. ભારત એટલે જો જયારે આ બધી ચર્ચા હાલતી ને, બરાબર, તો ઘણા બધા કહેતા કે તમે દેશની ચળવળમાં જોડાઈ જાઓ પ્રભુપાદ, બરાબર, આપણે પાકિસ્તાનને જીતી લેવું, આપણે પીઓકે ને જીતી લેવું છે. ત્યારે પ્રભુપાદ બરાબર ત્યારે શ્રીલ પ્રભુપાદજી કહેતા કે તમે તો નાના પીઓકે માટે લડો છો ને, મારો એટલાથી સંતોષ થવાનો નથી, મારે તો ભારત વર્ષ જોઈએ છે. ભારત વર્ષ એટલે આખે આખું ભારત, અમેરિકા પણ ભારત, યુરોપ પણ ભારત, ઓસ્ટ્રેલિયા પણ ભારત, ચાઇના પણ ભારત, રશિયા પણ ભારત. ભારત એટલે ચેતના છે, ભારત એટલે આધ્યાત્મિકતાનું પ્રતીક છે. એટલા માટે આજે જુઓ તમે રશિયામાં જાઓ, અમેરિકામાં જાઓ, જાપાનમાં જાઓ, બરાબર, જુવાળ ફાટી નીકળો છે કૃષ્ણ ભક્તોનો. બધી જગ્યાએ કોઈ પણ દેશમાં જાઓ રાધા કૃષ્ણના મંદિર જોવા મળશે. જર્મનીમાં જાઓ રાધા કૃષ્ણના મંદિર. કોના કારણે? શ્રીલ પ્રભુપાદજી, અમારા ફાઉન્ડર આચાર્ય. એટલે એ કહેતા કે ભાઈ આ નાનું નાનું ના વિચારો, મોટું વિચારો. આખા પૃથ્વીના ગોળાને ભારત બનાવી દેવું છે. ભગવો લહેરાવો છે, પણ ખાલી પીઓકેમાં નહીં, ખાલી પાકિસ્તાનમાં નહીં, બરાબર, આખા ભારત ગ્રહ ઉપર ભગવો લહેરાવો છે. એટલે પાકિસ્તાનની અંદર આજે 14 જગ્યાએ જગન્નાથ રથયાત્રા નીકળે છે, કોઈ રોકીને બતાવે, બરાબર. બાંગ્લાદેશની અંદર જગન્નાથ રથયાત્રા નીકળે છે. અને એવા એવા ગલ્ફ કન્ટ્રીઝ છે, બરાબર, એવા ઇસ્લામિક દેશ છે, બરાબર, ત્યાં પણ આપણા કૃષ્ણના ભક્તો છે, વૈષ્ણવો છે, બરાબર. તો આ ગુણ છે કે આખા વિચાર કરો કે આખા ભારત વર્ષનો રાજા બનવા જઈ રહ્યો હતો, પણ હવે અર્જુન એમ કે છે ના હું તો નહીં લડું. અહીંયા આપણે 100 વારનું મકાન હોય ને, એમાં ભાઈ ભાઈ નું ખૂન થઈ જાય હો, જમીન માટે. ખેતીના શેડા પાડોશી, અહીં ઘણા બધા ખેડૂત છે, બરાબર, શેડા પાડોશી હોય ને, શેડા પાડોશી મતલબ જેના બરાબર બેના ખેતર કંબાઈ નું હોય, વચ્ચે કોમન એક ભાગ આવે, 2-4 ફૂટનો ભાગ હોય, 5 ફૂટનો. હવે એ બે બાજુ પાછા અબર ત્રિકમ લઈને ખોદતા હોય, થોડોક અડધો ફૂટ મારામાં, ઓલો કે અડધો ફૂટ મારામાં આવી જાય. હવે ઈ ઝઘડામાં બરાબર સુસાઇડ બરાબર થઈ જાય, બરાબર, સામે ના મર્ડર થઈ જાય.
ખાલી સેઢા પાડોશીમાં મર્ડર થઈ જાય. અને અહીંયા આખા ભારતનો ચક્રવર્તી સમ્રાટ બનવાનો છે. અર્જુન કે મારાથી નહીં થાય. હું જંગલમાં જતો રહું, ભીખ માગી લઈશ. આ ધંધો હું નથી કરવાનો, નથી મારવાનો હું કોઈને. બરાબર. હવે આગળ અર્જુનના એ લક્ષણો કહે છે, વેપતુશ્ચ શરીરે મે રોમ હર્ષસ્ત જાયતે. મારા સમગ્ર શરીરમાં કંપ થઈ રહ્યો છે પ્રભુ, મને રોમાંચ થઈ રહ્યો છે. મારું ગાંડિયું મારા હાથમાંથી શરીર પડે છે, મારી સ્કિન બળી રહી છે. સ્કિન બળી રહી. કંપ ક્યારે થાય? શરીરની અંદર કંપારી ક્યારે આવે? બે કારણ છે, શ્રીલ પ્રભુપાદજી કહે છે. એક તો મહાન આધ્યાત્મિક આનંદ હોય ત્યારે શરીરમાં કંપ આવી જાય. ભગવાનનો મહાન ભક્ત હોય, ભગવાનના દર્શન કરે તો એ પ્રેમના કારણે કંપ આવી જાય. અષ્ટ સાત્વિક વિકારો શરીરમાં પ્રગટ થઈ જાય. જેવી રીતના ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરી ગયા હતા, જગન્નાથજીને દૂરથી જોઈ, બરાબર, અને એના શરીરમાં કંપ આવી ગયો, અષ્ટ સાત્વિક વિકારો, અને ત્યાં ધરાશાયી થઈ ગયા, પડી ગયા હતા. અને બીજો એક કંપ આવે, મહાન ભૌતિક ડર, જેનો આપણે બધાએ અનુભવ કર્યો છે. ત્યારે 2021 નો ભૂકંપ યાદ આવે છે? 2001 નો, બરાબર. ત્યારે લગભગ અમારું 12મું, બરાબર, મારું 12th ચાલતું હતું 2001માં ભૂકંપ આવ્યો ત્યારે. હજી યાદ છે કદાચ તમને લોકોને, આ બધા જે વડીલો છે એ બધાને તો યાદ હશે કે ભૂકંપ આવ્યો ને તો આજ મોટી મોટી બિલ્ડિંગોમાં જેમાં રહી છે ને, જેનો આપણે ગર્વ કરીએ છીએ ને, મારું મકાન, એ બધું પડતું મૂકી અને બરાબર કોમન પ્લોટ ની અંદર ઝૂંપડું બાંધીને રહેવા લાગ્યા હતા. અઠવાડિયું 15 દી ગમે ત્યારે માથે પડતી હતી બિલ્ડિંગો, ત્યારે ધ્રુજતા હતા લોકો. કંપ, બરાબર. બીજું આપણે કંપનો અનુભવ કર્યો છે ક્યારે ખબર છે? જયારે કોરોના આવ્યો ત્યારે. કોરોના આવ્યો ને જો શરદી થઈ ગઈ ને ઉધરસ થઈ ગઈ, ઓહો, ત્યાં તો શરીરમાં ધ્રુજારી ઉપડી જાય. એમાંય ડોક્ટર પાસે ગયા, ડોક્ટરે કીધું કોરોનાનો રિપોર્ટ કરાવવો પડશે. ત્યાં તો અડધો તો એમને જ મરી જાય. રિપોર્ટ તો પોઝિટિવ પછી આવે, કોરોનાનો રિપોર્ટ કરાવવો પડશે. ભૌતિક ડર. તો આ બે કારણો છે કંપવા થવાનો શરીરની અંદર. એમાં અહીંયા જે અર્જુનને જે કંપ થઈ રહ્યો છે ભૌતિક ડરને કારણે, બરાબર. આગળ કહે છે, હું હવે અહીં વધારે સમય સ્થિર ઉભો રહી શકતો નથી. ન ચ શક્નોમિ અવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ. મારું મન ભ્રમી રહ્યું છે, મારું મન ભમી રહ્યું છે. નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ. મને તો આમાં દુર્ભાગ્યના દર્શન થાય છે. મેં તો આવું વિચાર્યું નહોતું. હે કેશવ, હે કૃષ્ણ, તમે તો કેસી દૈત્યના સહારક છો. મારા મનની અંદર આ કેસી નામનો જે શંકા, બરાબર, જે ઉત્પન્ન થઈ છે, જે ડર ઉત્પન્ન થયો છે, એને તમે હણી નાખો ને. તમે કેસીનો વધ કર્યો તો તમે તો આ કરી શકો ને. તો આવા બધા લક્ષણો, અંગોનું કંપન થવું, મોઢું સુકાઈ જવું, આ બધા લક્ષણો અર્જુનની અંદર પ્રગટ થઈ ગયા. અને હવે આગળના શ્લોકની અંદર હવે અર્જુન કહે છે, ન ચ શ્રેયો અનુપશ્યામી. મારો તો આમાં કોઈ આનંદ મને દેખાતો નથી. બીજું કારણ યાદ રાખો. બીજું, પેલું પતી ગયું. પેલું કયું હતું? કરુણા. હવે બીજા કારણ તરફ આવો, કોઈ આનંદ નથી. અર્જુન ભગવાનને કહે છે, આમાં મને કોઈ આનંદ નથી લાગતો યુદ્ધ કરીને. ન ચ શ્રેયો અનુપશ્યામી હત્વા સ્વજન માહવે. મારા સ્વજનોને મારી નાખવાથી મારું કલ્યાણ મને ક્યાંય દેખાતું નથી. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. મારે કોઈ વિજય નથી જોઈતો હે કૃષ્ણ, મારે કોઈ રાજ્ય નથી જોઈતું, મારે સુખ નથી જોઈતું. કારણ કે આનંદ ક્યારે આવે? આનંદ, ધારો કે નવા મકાન બનાવ્યા, બરાબર, અને વાસ્તુ કરીએ, તો વાસ્તુ કરીને આનંદ ક્યારે આવે? તો કે 500 માળાને બોલાવ્યા હોય ને 500 માળા આવીને ઘર જો, ઓહો પ્રભુજી ઘર સરસ બનાવ્યું હોય, કે હા, કે જો આ લાદી ઇટાલીથી મંગાવી આપણે, કે તમે ઝુમર જોયો? ઝુમર જર્મનીથી મંગાવેલો ઝુમર. સોફા જોયા તમે? સોફા એક પછી એક બધાને બતાવશે ઘરમાં જઈને, બરાબર. પછી છેલ્લા સાલ ઉઢાડશે, પ્રભુજી કી જય હો, પ્રભુજી કી જય હો. આમાં આપણને આનંદ આવે. આપણે વિધિ વિધિમાં કઈ ઇન્ટરેસ્ટ છે નહીં, બરાબર. સેમ વે આપણો બર્થડે હોય, લગ્ન પ્રસંગ હોય, સગાઈ હોય, આપણને આનંદ શેમાં આવે? બધા લોકોને બોલાવીએ, બધા આવીને વખાણ કરે, હા ભાઈ તમે જોરદાર કાર્યક્રમ કર્યો ભાઈ, અરે જમવાનું કોઈ બનાવ્યું, મજા આવી ગઈ, બરાબર, સરસ તમે. આ બધા આવીને વખાણ કરે, એમાં આપણને આનંદ આવે. અર્જુન કે છે પણ આમાં કોઈ રહેવાનું જ નથી. મારું સુખ ને મારો આનંદ આમાં ક્યાં પ્રભુ? કોઈ વધવાનું નથી. કુરુક્ષેત્ર અને યુદ્ધ ભૂમિ ઉપર અર્જુનને રિઝલ્ટની ખબર હતી. એકચ્યુઅલી જોવો તમે, અર્જુનને ખબર હતી કે આંગળીના વેઢે ગણાય ને એટલા લોકો ખાલી બચવાના છે. મારા પક્ષના અને સામેના પક્ષના 18 અક્ષોની સેનાનું અહીંયા નિકંદન નીકળી જવાનું છે.
ખાલી સામેનો પક્ષ નહીં, પોતાનો પક્ષનો કાર્યક્રમ પૂરો થઈ જવાનો. અર્જુનને ખબર હતી રિઝલ્ટ શું છે, ફાઇનલ કન્ક્લુઝન. એટલે અર્જુન કે છે ના ના ના, મને કોઈ કલ્યાણ દેખાતું નથી, મારે રાજ્ય નથી જોઈતું, મારે કાંઈ નથી જોઈતું પ્રભુ. બરાબર. અને એટલે અર્જુન એકચ્યુઅલી એની જવાબદારી અહીંયા ભૂલી બેઠા છે. અને અર્જુને ભૂલી ગયા કે ભગવાનના આદેશથી જો યુદ્ધ ભૂમિ ઉપર ક્ષત્રિય ધર્મ નિભાવે ને, તો જેટલાનું મૃત્યુ થાય ને એ બધા સૂર્યગ્રહ એટલે કે અલ્ટિમેટલી સ્વર્ગલોકમાં જાય. જો સૂર્યચંદ્ર એ સ્વર્ગના ગ્રહો છે, બરાબર, તો એ ત્યાં જાય. એ ભૂલી ગયા. અર્જુન એમ થયું કે ભાઈ આ મારા સગા છે, એના બધાની હું હત્યા કરીશ, મારા જીવનમાં કોઈ ખુશી નથી, આના કરતા તું જંગલમાં જતો રહીશ, મારે રાજ્ય જોઈતું જ નથી, તો હું યુદ્ધ શું કામ કરું? એટલે પ્રભુપાદ એક ઉપમા લખે છે, ભૂખ જ નથી લાગી તો રસોઈ શું કામ બનાવવાની? મારે રાજ્ય જોઈતું નથી, મારે કાંઈ નથી જોઈતું, હું યુદ્ધ નથી કરવા માંગતો. અર્જુનને સમજતા નથી કે ભગવાન જે પ્રમાણે કહે છે એ કરવામાં બે સાઈડમાં ફાયદો છે. બરાબર. પણ અર્જુન અત્યારે યોગ માયામાં છે. એટલે 32 થી 35 શ્લોકની અંદર અર્જુન એ જ વસ્તુ કહી રહ્યા છે કે અમને રાજ્ય હે ગોવિંદ. ગોવિંદ એટલે ગોવિંદ, ગોવિંદ એટલે ગૌ એટલે આપણી ઇન્દ્રિયો, બરાબર, અને ઇન્દ્રિયોને તુષ્ટ કરનાર એટલે ગોવિંદ. એટલે હવે અહીંયા અર્જુન શું કે ખબર છે, તમે તો ગોવિંદ છો કૃષ્ણ, તમે તો ઇન્દ્રિયોને તુષ્ટિ કરનારા છો, ઇન્દ્રિયોને આનંદ અપાવનારા છો. મારી ઇન્દ્રિયોને તુષ્ટ કરવાનું કેમ ભૂલી જાઓ છો પ્રભુ? હું તો અહીંયા બહુ દુઃખી છું. મારી ઇન્દ્રિયોને તમે તુષ્ટ કરો ને. ગોવિંદ કિમનો રાજ્ય ને ગોવિંદ કિમ ભોગેર જીવતેન વા. તમે તો ગોવિંદ છો, પ્લીઝ હેલ્પ મી. બરાબર. આમાં મારો કોઈ લાભ ક્યાં છે? કારણ કે જે લોકો માટે અમે સર્વ ઈચ્છે, હું કોને બતાવીશ? ચક્રવર્તી હું સમ્રાટ બની જાઉં, કોને બતાવીશ? બધા તો મરી જશે. અહીંયા બધા ગોઠવાયેલા છે. તો એ મધુસૂદન, બીજો સંબોધન શું કર્યું? મધુસૂદન. અરે ભાઈ, તમે તો મધુ અને કેટબનો વધ કર્યો હતો ને, બ્રહ્માજીનું નોલેજ ચોરી લીધું હતું. કોને? મધુ કેટબ નામના રાક્ષસોએ. બરાબર. તો ભાઈ તમે તો મધુ કેટબનો વધ કર્યો હતો, તો મારા મનમાં આ રાક્ષસ જે છે સંશયનો, એને મારી નાખો ને, એનો વધ કરો ને તમે. કેમ નથી કરતા? અને છેલ્લે સંબોધન કરે છે જનાર્દન. અરે તમે તો જનનું અર્દન કરવા વાળા છો જનાર્દન, તમે બધાનું પાલન કરવા વાળા છો, તમે મને કહો છો બધાને મારી નાખો. આ તો તમારા નામથી કંઈક વિરુદ્ધ ચાલતું હોય એવું મને લાગે છે, હું નથી સમજી શકતો. એટલે અર્જુન ભગવાનને કહે છે, ભગવાન મારી ઇન્દ્રિયને તુષ્ટ કરો, તમે ગોવિંદ છો, બરાબર. આ બધા કદાચ મને ભલા કહેવાય કે મારી નાખે, પણ હું તો આમાં નહીં કરી શકું, આમાં અમારી કોઈ પ્રસન્નતા નથી. અર્જુન એમ કે છે. ભક્તિમાં નવા નવા આવીએ ને ત્યારે આપણે ભગવાનને કહીએ તમે તો ગોવિંદ છો, તમે મારું ધ્યાન રાખો ને, મારી ઇન્દ્રિયોને તુષ્ટ કરો ને. આ માનતા, ઓલી માનતા, પેલી માનતા, બરાબર. પણ જેમ 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 ભક્તિમાં ઉન્નત થાય ત્યારે ખબર પડે કે આપણે ભગવાનને પ્રસન્ન કરવાના છે. આપણે ભગવાન પાસે માંગવાનું નથી, મને આપજો, ઓલું આપજો, તે આપજો. કૃષ્ણ કેમ પ્રસન્ન રહે એનું નામ ભક્તિ છે. અન્ય અભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માદિ અનાવૃતમ. બરાબર. તો જેવી રીતના નાનું બાળક હોય, તો ઘરમાં નાનું બાળક હોય તો સતત માંગ કરે ને, પપ્પા આ લઈ દો ને, પપ્પા આ લઈ દો ને, મમ્મી આ લઈ દો ને. પણ એ બાળક મોટું થાય ત્યારે મમ્મી બજારમાં જાઉં છું, કઈ કામ હોય તો કેજો, હું શું લેતો આવું તમારા માટે, તમારા માટે કઈ લેતો આવું. પપ્પા મારું કઈ કામ છે શું? બરાબર, તમારી કઈક સેવા કરી દઉં. જેમ બાળક મોટું થાય ને ખબર પડે કે નહીં નહીં, મારે મમ્મી પપ્પાની સેવા કરવાની છે, મારે એની સેવા લેવાની નથી. એટલે અર્જુન આપણા જેવા નાના ભક્તો હોય ને એને રિપ્રેઝન્ટ કરે છે કે તમે તો ગોવિંદ છો, તમે બધાની ઇન્દ્રિયોને સંતોષ આપો, મારી ઇન્દ્રિયોને નહીં આપો, પ્લીઝ હેલ્પ મી. બરાબર. હવે અર્જુન આ યુદ્ધ ના કરવાનું ત્રીજું કારણ ભગવાનની સામે મૂકે. પેલું કારણ કયું હતું? કરુણા. બીજું કારણ કોઈ આનંદ નથી, બધા મરી જશે, હું કોને બતાવવા જઈશ? ચક્રવર્તી સમ્રાટ બની જાવ, મોટો મહેલ બનાવી વાસ્તુ કરીશ, બોલાવું કોને? મારો ભાઈ નથી, કાકા નથી, મામા નથી, દાદા નથી, બધા જ મરી ગયા, કોને બોલાવું? મારો આનંદ શું આમાં? બરાબર. બીજું કારણ. હવે ત્રીજું કારણ ની અંદર અર્જુન એમ કે છે કે આ બધા આતતાઈઓને મારી નાખશું તો આપણે પાપમાં નહીં પડીએ. આતતાઈઓનો વધ કરવો શાસ્ત્રમાં લખ્યું છે. 6 પ્રકારના આતતાઈઓ. કોઈ આપણને ઝેર આપે, આપણા ઘરમાં આગ લગાડી દે, જીવલેણ શસ્ત્રોથી હુમલો કરે આપણા ઉપર, આપણી સમૃદ્ધિને લૂંટી લે, આપણી જમીન ઉપર કોઈ કબજો કરે અને પત્નીનું અપહરણ કરે, રેપ કરે, તો એનું વધ કરવો શાસ્ત્ર કહે છે. ભલે આપણે ભારતમાં રહીએ, ભારતના કાયદાનું પાલન કરવું જોઈએ, છતાં પણ આ જ વસ્તુ જયારે તમારી સાથે ઇમરજન્સીમાં થાય તો તમે પણ સેલ્ફ ડિફેન્સમાં શું કરો?
તમે રાત્રે તમારી પત્ની ને બાળકો સાથે સૂતા છો, કોઈ ચોર તમારા ઘરમાં ઘૂસી ગયો અને બરાબર તમારી પત્નીને હાઈજેક કરવાની કોશિશ કરે, અપહરણ કરવાની કોશિશ કરે, તમારા બાળક ઉપર હુમલો કરે, તમે શું કરશો? તમે બરાબર બાહુબળ હશે તમારા, તમે શું કરશો? બરાબર ફોન કરશો પોલીસને ત્યારે રાત્રે કે ભાઈ આવો મને બચાવો? શું કરશો? પેલા તમે એટેક કરશો, સેલ્ફ ડિફેન્સ, બરાબર ને? સેલ્ફ ડિફેન્સ, જો તમારામાં પાવર હશે તો સેમ વસ્તુ શાસ્ત્ર કે છે કે ભાઈ આ 6 વસ્તુ થાય તો એ વધ કરવામાં પાપ નથી. એટલે અર્જુનને આ બીક છે ને કે આ બધા પાપીઓનો વધ કરશું તો પાપ નહીં લાગે? ભગવાન કે નો લાગે. અમે ધૃતરાષ્ટ્રના પુત્રો અને મિત્રોનો વધ કરીશું, ઉચિત થશે નહીં. તમે તો માધવ છો, લક્ષ્મીપતિ છો, આનાથી અમને કોઈ લાભ નહીં થાય, કોઈ સુખ નહીં મળે. અર્જુન એકચ્યુઅલી કન્ફ્યુઝ છે. કઈ રીતે? અર્જુનને એવું લાગે છે કે ભગવાન અર્થશાસ્ત્ર પ્રમાણે એને સમજાવે છે. અર્જુન આને બરાબર દ્રૌપદીને નિર્વસ્ત્ર કરવાની કોશિશ કરી હતી ને, આને મારી નાખો, બરાબર. પણ અર્જુન કે છે ના, એના ઉપર ધર્મશાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર ઉપર કયું શાસ્ત્ર? ધર્મશાસ્ત્ર. અને ધર્મશાસ્ત્ર એમ કહે છે કે માફી આપી દેવી એ સૌથી મોટી સાંસારિક નૈતિકતા છે. માફ કરી દો, માફ કરવામાં બરાબર વધારે સારું કહેવાય, માફ કરી દેવું જોઈએ. પણ એ સમજી નથી શકતો ભગવાન અર્થશાસ્ત્ર પ્રમાણે નહીં, ભગવાન ભક્તિ શાસ્ત્ર પ્રમાણે એને ગાઈડન્સ કરી રહ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પ્રકારના ચતુર્થ પુરુષાર્થ, એને ઉપરનો પંચમ પુરુષાર્થ છે ભક્તિ છે. પંચમ પુરુષાર્થ ભગવાન જે કહે છે, ભગવાનની જે વાણી છે એ કરવાનું છે. હનુમાનજીએ લંકાને બાળી નાખી, હનુમાનજીએ રામચંદ્રજીને કીધું નહોતું કે ભાઈ આમાં નાના નાના બીજા મરી જશે. નહીં, રામચંદ્રજી પ્રસન્ન છે, ફિનિશ. મારા ભગવાન પ્રસન્ન થવા જોઈએ, મારા ભગવાનનો ઓર્ડર શિરોમાન્ય, એમાં મારે કોઈ અંદર બરાબર દખલગીરી કરવાનો મતલબ નથી, મારે મારું મગજ ચલાવવાનું નથી. અહીંયા અર્જુન પોતાનું અત્યારે મગજ હલાવી રહ્યા છે, પોતાના વેદ ઉપનિષદોનું જ્ઞાન ભગવાનની સામે મૂકી રહ્યા છે. એટલે ભગવાન અત્યારે કાંઈ બોલતા નથી. તું બોલી લે ભાઈ, તું બોલી લે, તારે જેટલું બોલવું એટલું. તું શરણાગત થા ને પછી હું તને સાચું જ્ઞાન આપીશ. એટલે અર્જુન કન્ફ્યુઝ છે. એને નહીં ભગવાન અર્થશાસ્ત્ર નહીં, હું ધર્મશાસ્ત્ર પ્રમાણે કહું છું કે આ બધાને માફ કરી દેવા જોઈએ. આવું નવું યુધિષ્ઠિર મહારાજે કર્યું, તમને યાદ છે? યુધિષ્ઠિર મહારાજને કીધું હતું કે યુધિષ્ઠિર મહારાજ ઘોષણા કરી દો, અશ્વત્થામા મરી ગયો, કારણ કે ગુરુ દ્રોણને બરાબર વધ કરવાનું હતું. બરાબર, તમે કહી દો અશ્વત્થામા મરી ગયો. યુધિષ્ઠિર મહારાજ કે ભાઈ હું કોણ? હું પોતે ભાઈ ધર્મશાસ્ત્ર ધર્મરાજ, હું ખોટું ના બોલું, બરાબર. તોય કીધું બોલો, તોય બોલ્યા કેવી રીતના? નરોવા કુંજ, અશ્વત્થામા મરી ગયો પણ નરોવા કુંજરોવા. એટલે નર છે કે હાથી છે? હું, કારણ કે હાથીનું નામ અશ્વત્થામા હતું અને અશ્વત્થામા નામનો હાથી મરી ગયો હતો. પણ ખોટું બોલવાનું કીધું તો ખોટું બોલું. હું યુધિષ્ઠિર મારા ધર્મરાજ, હું ખોટું કેમ બોલું? અરે ભગવાન કહે છે એટલે બોલવાનું છે. એટલા માટે એક વખત એને યુધિષ્ઠિર મહારાજને નરકના દર્શન થયા હતા, બરાબર. ત્યારે જ એને બરાબર યમરાજે કીધું હતું કે ભગવાને કીધું બોલવાનું મતલબ બોલવાનું છે. ટોપ મોસ્ટ ટીચિંગ છે. ભગવાન ધર્મ એટલે શું? બરાબર, ભગવાન જે બોલે છે ધર્મ છે, ધર્મશાસ્ત્ર. ભગવાન જે બોલે છે, ભગવાનની વાણી છે, ધર્મ છે. ધર્મ તું સાક્ષાત ભગવત, હા, ભગવત પ્રણીતમ, ભગવાનનો ઓર્ડર ઇઝ ધર્મ. એમાં આપણે આપણું દિમાગ ચલાવવાની જરૂર નથી, પણ ઘણી વખત આપણે દિમાગ ચલાવીએ છીએ. ભગવાને કીધું ભગવદ ગીતામાં, મનમના ભવમત ભક્તો મધ્યાજી મામને મસ્કુરું, મારો ભક્ત બની જા. આપણે દિમાગ ચલાવીએ નહીં. ભગવાને તો કર્મયોગે કીધો છે, જ્ઞાન યોગ. અરે પણ ભગવાને કીધું અલ્ટિમેટ ભક્ત બનવાનું છે, વૈષ્ણવ બનવાનું છે, બરાબર. તો ભગવાને જે કીધું છે, ભગવાનના જે શબ્દો છે અફર છે. આગળ તો આ 6 પ્રકારના આતતાઈઓ અને આ બધા જ જે ઝેર આપવું, આગ લગાડવી, આ બધું જ કાર્ય આને કર્યું હતું ને કૌરવોએ. તમને બધાને ખબર છે, મહાભારત જોઈ છે ને તમે લોકોએ. આગ લગાડી હતી, ભીમને ઝેર આપ્યું હતું, આ બધું આને કર્યું છે. જમીન ઉપર કબજો, પત્નીનું અપહરણ, નિર્વસ્ત્ર કરવાની કોશિશ. તો આને મારવામાં ભગવાન કે કોઈ વાંધો નથી ભાઈ, તું શેનાથી ડરે છો? ઉલટાનો તું ક્ષત્રિય છો ને. જો ભગવાન બીજા અધ્યાયમાં અર્જુનને કહે છે ક્ષત્રિય છો ને, વધ નહીં કરે એનો પાપ લાગશે તને, ક્ષત્રિય ધર્મનું પાલન ના કરવાનું. એટલે આગળ હજી અર્જુન કહે, જનાર્દન, લોભને વશ થયેલા મનવાળા આ લોકો જો કે પોતાના પરિવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં એને કોઈ દોષ દેખાતો નથી, પણ કુળનો નાશ કરવામાં અપરાધ જોનારા આપણે આવા પાપ કર્મ શું કામ કરવા જોઈએ? અર્જુન ભગવાનને કહે છે કે ભાઈ આ બધામાં તો અકલ નથી, સમજ્યા? દુર્યોધન, દુશાસન સામે કર્ણ, બધા આનામાં અકલ નથી પ્રભુ, આપણે આવું થઈ જવાનું એની સામે. અર્જુન ભગવાન એજ્યુકેટ કરી રહ્યા છે. ભગવાન કે છે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. ભગવાન કે હા હા દીકરા બોલ,
વેદ, ઉપનિષદ, ગુરુકુળનું તારું જ્ઞાન. બોલ એક પછી એક કારણ બોલ. તારું ધર્મશાસ્ત્ર, તારું અર્થશાસ્ત્ર, એક પછી એક મુક્ત. બરાબર. ભગવાન કાંઈ નથી બોલતા, શાંતિથી ઉભા છે. ભગવાન એજ્યુકેટ કરવાની કોશિશ કરે છે. બરાબર. હવે અર્જુન આગળના શ્લોકની અંદર કહે છે યુદ્ધ ના કરવાનું છેલ્લું કારણ કુળ પરંપરાનો નાશ. કુલક્ષયે પ્રણશ્યંતિ કુલ ધર્મા સનાતન ધર્મે નષ્ટે કુલમ કૃષ્ણમ અધર્મો અભિભવેત્યુતા. કુળનો નાશ થશે પ્રભુ, આ બધા મરી જશે. જો યુદ્ધ ભૂમિ ઉપર બધા હતા, એકચ્યુઅલી કૌરવો પાંડવો સાઈડ બે તરફથી પુરુષો બધા હતા, માતાજીઓ નહોતા, પુરુષો બધા, પ્રભુજી બધા હતા, મોટી ઉંમરના બધા હતા. ભગવાનની ઉંમર કેટલી હતી યુદ્ધ ભૂમિ ઉપર? ભગવાનની પોતાની 85. શિલ પ્રભુપાદજી, હા એકચ્યુઅલી શિલ પ્રભુપાદજી એક્ઝેક્ટ 90 વર્ષ કે છે, તમે લોકો યાદ રાખજો હવે. બરાબર. આજે એક લેક્ચર સાંભળતો હતો, ન્યુયોર્ક 2.2 to 2.7 એમાં પ્રભુપાદે કીધું કે એમાં 90 વર્ષની ઉંમર હતી કૃષ્ણની, 90 years old. તો કૃષ્ણ 90 વર્ષના હતા અને કૃષ્ણના દીકરાના દીકરા પણ હતા એટલી મોટી ઉંમરના. ભીષ્મદેવની ઉંમર કેટલી હતી યુદ્ધ ભૂમિ ઉપર? 300 જેવી. 400 વર્ષની. 400 વર્ષની, 400 years old ભીષ્મદેવ. વિચાર તો કરો, 400 વર્ષના ભીષ્મદેવ હતા ત્યારે યુદ્ધ ભૂમિ ઉપર. અત્યારે આપણે વિચાર કરી 400 વર્ષ કોઈ જીવે? ભીષ્મદેવ 1000 વર્ષ જીવી શકે ને, ઈચ્છા મૃત્યુનું વરદાન હતું ને. 400 વર્ષના ભીષ્મદેવ, એની પેઢીઓની પેઢીઓ બરાબર ત્યાં હતી. ભીષ્મદેવને લગ્ન નહોતા થયા, પણ એની જે કઈ પેરેલ જે પેઢીઓ આવેલી આવે એની વાત કરું છું. ઓકે, તો અર્જુન એમ કે છે કે આ બધા જ મરી જશે. આ ભીષ્મ, દ્રોણ જેવા આચાર્યો છે, કાકા મામા દાદા બધા છે. ઘરે બધી જે લેડીઝ એકલી છે, બરાબર, ગર્ભિણી જે લેડીઝ છે એના જે પેટમાં નાના નાના બાળકો છે કોઈના, બરાબર, અથવા તો જે બાળકો નાના છે જે અત્યારે યુદ્ધ કરી શકે એટલી ઉંમર નથી થઈ, આ બધા બાળકો છે. આ બધાને શીખડાવશે કોણ બધું? આગળની પરંપરા. એટલે અહીં કહે છે કુળ પરંપરાનો નાશ થઈ જશે, બાકીનું કુટુંબ અધર્મમાં સપડાઈ જશે. જયારે ઘરમાંથી એક મોભી વ્યક્તિ જતો રહે ને, એ તો એને જ ખબર હોય કે જે માતાજી નાની ઉંમરમાં વિધવા થયા હોય અને 2-3 બાળકોને, ખાસ તો દીકરીઓને મોટી કરવી, બરાબર, એમાંય ઘરમાં સાસુ સસરા પણ ના હોય, જુદા રહેતા હોય, બરાબર, અને એ દીકરીઓને મોટી કરવી, એ જ લેડીઝને ખબર હોય કે કેટલું અઘરું છે, કેટલું અઘરું છે. વરોની જેમ બરાબર સમાજના અમુક લોકોની નજર હોય કે ક્યારે આ લેડીઝ એકલી પડે, કે ક્યારે આની દીકરી એકલી ક્યાંક મળે, બરાબર. ઘરમાંથી પિતાનું છત્ર છાયા જતી રહેવી, લોકો રેડી છે, લોકો રેડી છે એટેક કરવા માટે. એટલા માટે અર્જુનને અહીંયા બીક લાગે છે, પ્રભુ આ બધાય મરી જશે, કાકા મામા દાદા મોટી ઉંમરના, બાકીનું કુટુંબ અધર્મમાં સપડાઈ જશે. મેન્ટલ બ્રેન વોશ કરી નાખવામાં આવશે પાછળ જે લેડીઝ વધે એનું. હે કૃષ્ણ, કુળમાં અધર્મનું પ્રાધાન્ય થાય છે ત્યારે કુળની સ્ત્રીઓ દૂષિત થઈ જાય છે. શું કામ આ સ્પેશિયલી સ્ત્રીઓ લખવામાં આવ્યું? એક તો પેલા જ્યાં વૈધી સ્ત્રીઓ છે, પેલી વસ્તુ. બીજું, સ્ત્રીઓનો સ્વભાવ મમતાનો સ્વભાવ છે, તમને બધાને ખબર છે. માતાજીઓ જલ્દી બીજાની વાતમાં આવી જાય ને, જલ્દી, બરાબર. એટલા માટે જો ને આપણા હિન્દુ ધર્મની દીકરીઓ, નાની નાની દીકરીઓ, વિધર્મી લોકો એને ફસાવી લે છે ને. થોડાક દિવસ જીમમાં ભેગા થયા હોય કે ક્યાંક 1-2 વાર મંદિરમાં ભેગા થયા હોય, પછી એની હારે વાત કરે, પછી આપણા ધર્મની ઓલું કયું હતું વચ્ચે આવા 1-2-4 મૂવી પણ આવ્યા ને, કેરેલા સ્ટોરી કે એવું કઈક હતું ને, કેરલા સ્ટોરી જોયું તો નથી પણ એની અંદર કઈક આવું જ બધું હતું ને, બ્રેન વોશ કરવામાં આવે આપણી દીકરીઓને. અને આ છાસવાર એકચ્યુઅલી થાય છે, કન્ટિન્યુઅસ આ થાય છે. પછી એ દીકરીઓ લગ્ન કરે અને કાં તો એને સંતાન પ્રાપ્તિનું મશીન બનાવી દેવામાં આવે, બરાબર, કન્ટિન્યુઅસ. અને જો એગ્રી ના થાય, મારી નાખવામાં આવે. પેલા તો નોનવેજ ખવડાવવામાં આવે, શરૂઆત ત્યાંથી ધર્મ ભ્રષ્ટ કરી દેવામાં આવે અને મારી નાખવામાં આવે. બ્રેન વોશ, લેડીઝનું બ્રેન વોશ કરવું ઈઝી છે, કારણ કે લેડીઝ છે ને એ ઇમોશન થી વિચારતી હોય છે, મમતાથી, લોજિકલ ના હોય. પુરુષો લોજિકલ વિચારે. એટલે જો ઇવન હવે એનો પાછો ફાયદો હોય છે ને ગેરફાયદો છે. માતાજીઓ છે, બરાબર, એ કહેવાય કે ભાવનાથી વિચારે, મમતાથી વિચારે, તો એને ભક્ત બનાવવા ઈઝી છે. એને તમે ભગવદ્ ગીતાનો ક્લાસ આપશો, થોડાક દી કહેશો ને સમજાવશો, કૃષ્ણ ભગવાન, હા પ્રભુજી કે છે તો બરાબર સાચું હોય, કૃષ્ણ આટલા બધા રેફરન્સ તો પ્રભુજી આપ્યા,
બરાબર. પ્રભુજી કે બરાબર, હવે આપણે માળા કરવી જોઈએ, જલ્દી માળા કરવા માંડશે. આજે ભક્તિ શાસ્ત્રીની બેચ તમે જો બરાબર, એમાં 90% લેડીઝ છે. દીક્ષા જ્યારે જ્યારે દીક્ષા થાય 90% લેડીઝ, 10% પ્રભુજી હોય, 90% લેડીઝ. જલ્દી દીક્ષા થઈ જાય, જલ્દી ભગવાનના ભક્ત બની જાય, જલ્દી ભગવાનના ધામમાં જઈએ. ફાયદો છે ને. અને પ્રભુજીઓ બધા લોજિકલ વિચાર. એને તમે કહો કૃષ્ણ ભગવાન છે, ભાઈ ઓલા પુરાણમાં તો આવું લખ્યું છે, અમે ભાઈ ઓલા ફલાણા ગુરુ પાસે આપણું તો આમ કહેતા હતા. 17 પ્રશ્ન હોય એની પાસે. એને મનાવવા બહુ મુશ્કેલ છે. પ્રભુજીઓને ભક્ત બનાવવા ડિફિકલ્ટ, કારણ કે લોજિકલ વિચારે ને. સામે એનો ગેરફાયદો એ છે કે જલ્દી ભક્ત ના બને, સામે ફાયદો એ છે કે એનો કોઈ યુઝ ના કરી લે. બરાબર. અને ફાયદો એ છે કે ઘરના લેડીઝનું રક્ષણ કરવા માટે એ ટાઈપનું બ્રેન હોવું પણ જરૂરી છે. બરાબર. તો એટલા માટે અર્જુનને ચિંતા છે અહીંયા કે પ્રભુ સ્ત્રીસુ દુષ્ટાસુ વાસણય જાયતે વર્ણશંકર. જ્યારે સ્ત્રીત્વનું પતન થઈ જશે ને, કારણ કે બધા પુરુષો મરી જશે અને અધર્મી લોકો ઘરે જશે અને એ ઘરની એકલી રહેલી સ્ત્રીઓ નું બ્રેઇન વોશ કરશે, એને ફસાવાની કોશિશ કરશે. ફસાવાની કોશિશ કરશે પછી એનો ગોલ શું હોય એકચ્યુઅલી આ બધાનો? ભોગ ભોગવવાનો. બરાબર ને. શરીરનો ઉપયોગ કરવા સિવાય એનો બીજો કઈ ગોલ હોતો નથી. બરાબર ને. સેક્સ, આના સિવાય કઈ ગોલ હોતો નથી. એટલે હવે આ કરવાથી શું થશે? એવા બાળકો ઉત્પન્ન થશે કે જે અવાંછિત હોય. અવાંછિત એટલે કેવા? કારણ કે ભોગ ભોગવાની કામનાથી સંભોગ થયો અને પછી જે બાળકો આવે એ બધા બાળકો સંસ્કારી નથી હોતા. એમાં કઈ કલ્ચર હોતું જ નથી ને. એને તમે કેવી રીતના કલ્ચર શીખડાવશો તમે એને? કારણ કે એનો બાપ કલ્ચર વગરનો, બરાબર, માં ફસાઈ ગઈ કલ્ચર વગરની. હવે એને તમે ધર્મનું જ્ઞાન કેવી રીતના આપશો? તો બાળકો આવશે કેવા થશે? કલ્ચર વગરના. એટલા માટે આપણા સનાતન ધર્મની અંદર ગર્ભાધાન સંસ્કારનું બહુ જ મહત્વ છે. પતિ પત્નીના ધાર્મિક પદ્ધતિથી લગ્ન થાય અને પછી બરાબર માતા પિતા, ગુરુ, ભગવાન અને આશીર્વાદ લેવામાં આવે. યોગ્ય સમયે બરાબર ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવે. બરાબર. અને પછી જે સંતાન આવે એ ભગવાનનો ભક્ત આવે, સારો વ્યક્તિ આવે, એટલીસ્ટ દેશનો એક સારો નાગરિક બને. છત્રપતિ શિવાજી મહારાજ, બધું સામાન્ય આ બધા સુરવીરો એમનેમ નથી થયા. આની પાછળ આખું સાયન્સ છે, વિજ્ઞાન આની પાછળ કામ કર્યું છે, ત્યારે આ બધા સુરવીરો આવ્યા છે. બરાબર. આજકાલ શું કામ આવા લોકો નથી આવતા? કારણ કે આજકાલ હનીમૂન કલ્ચર ચાલી રહ્યું છે. કયું હનીમૂન કલ્ચર? પતિ પત્ની બે ફરવા ગયા, બરાબર, કોઈ આશીર્વાદ નથી, બરાબર, કોઈ માતા પિતાની આશીર્વાદ નથી, કોઈ દેવી દેવતાઓનો આશીર્વાદ નથી, કોઈ જપ નથી, કોઈ તપ નથી, બ્રહ્મચર્ય વ્રત નથી, કોઈ સાધના નથી, કઈ નથી. પતિ પત્ની મળ્યા મોજ કરવા માટે અને પછી એમાંથી સંતાનો થઈ ગયા, પ્રેગ્નન્સી રહી ગઈ. બરાબર. પછી આવા છોકરા આવે અને આ છોકરા મોટા થાય પછી શું થાય? પછી મા બાપ એમ કે કોના જેવો થયો છે ખબર નથી પડતી. કોના જેવો ને, તમે શું કર્યું છે યાદ કરો. બરાબર. 8 થી 10 વર્ષ પહેલા. બરાબર ને. તો ગર્ભધાન સંસ્કાર એ આપણા 16 સંસ્કારોમાંના બહુ મહત્વના સંસ્કાર છે, જે આજે લુપ્ત થઈ ગયા. અર્જુના ચિંતા હતી શંકરો નરકાય એવ કુલ જ્ઞાના કુલસ્ય ચ પતંતી પિતરો યેસામ લુપ્ત પિંડોદક ક્રિયા. ભગવાન ખાલી આટલાથી અટકશે નહીં. આ લોકો મોટા થતા, જો કોઈ પણ દેશ, પ્રભુપાદજી તાત્પર્યમાં લખે છે, કોઈ પણ દેશની શાંતિ, સમૃદ્ધિ, પ્રગતિનો આધાર એની ઉત્તમ પ્રજા ઉપર છે. અને ઉત્તમ પ્રજાનો આધાર એ દેશની સ્ત્રીઓ ઉપર છે. દેશની સ્ત્રીઓ ઉત્તમ હોય તો ઉત્તમ પ્રજા આપી શકશે. ઉત્તમ પ્રજા, ઉત્તમ સંસ્કારી પ્રજા હશે તો દેશ શાંતિ પ્રગતિના માર્ગ ઉપર ચાલશે, સમૃદ્ધિના માર્ગ ઉપર ચાલશે. સ્ત્રીત્વનું પતન, સતીત્વનું પતન, એની નિષ્ઠાનું પતન, મતલબ દેશનું પતન, જે અત્યારે થઈ રહ્યું છે. બરાબર. બધી સ્ત્રીઓને પુરુષ સમોવડી થવું છે. પુરુષ સમોવડી. બધાને જોબ કરવી છે, કંપનીમાં જવું છે. એના કારણે શોષણ થઈ રહ્યા છે સ્ત્રીઓને, પ્રોબ્લેમ થાય છે, ઘણું બધું મુશ્કેલ છે આગળ જતા. તો આગળ કહે છે કે પ્રભુ આટલાથી અટકવાનું નથી. આ અવાંછિત પ્રજા જે વધશે ને ધીમે ધીમે, તો એનાથી ઇવન પતંતી પિતૃઓને પિંડદાન કોણ કરશે? જો સકામ કર્મના વિધિ વિધાનો પ્રમાણે પિંડદાન કરવું બહુ જરૂરી, શ્રાદ્ધ નાખવું બહુ જરૂરી. બરાબર. ત્યાં સુધી પિંડદાન નહીં કરો, શ્રાદ્ધ નહીં નાખો, તમારા પૂર્વજોનું શરીર પ્રાપ્ત ના થાય ને. પ્રેત યોનિમાં સૂક્ષ્મ શરીરમાં એ ભટકે ત્યાં સુધી. બરાબર. એટલે વિષ્ણુ પૂજા કરવામાં આવે પછી શેષ પ્રસાદ વધે એ આપવાનો હોય તો એ દુઃખમય જીવનમાંથી એનો ઉદ્ધાર થાય પ્રેત યોનિમાંથી. પણ આ બધું શીખડાવશે કોણ જો યુદ્ધમાં બધા મરી જશે તો? અર્જુનને આ ચિંતા હતી. અત્યારે આવી જ
વર્ણશંકર પ્રજા આપણા સમાજની અંદર જોવા મળે છે. જેને તમે કહેશો કે શ્રાદ્ધ નાખો, પિંડદાન કરો, હવે એવું કઈ કરવાની જરૂર નથી. 12મું કરવું જોઈએ, 13મું કરવું જોઈએ, એવું કઈ જરૂર નથી. બરાબર, ઘરમાં એક માણસ મૃત્યુ પામ્યો, ચોથા દિવસે કાર્યક્રમ પૂરો કરી નાખે, ચોથું કરી નાખે. શાસ્ત્રમાં આનું વર્ણન નથી. એટલે અર્જુન આ બધી ચિંતા હતી કે આવું આગળ જતા થશે તો પિંડદાનની ક્રિયાઓનો લોપ થઈ જશે. પ્રભુ શું કરીશું? રામચંદ્રજીએ પણ બરાબર એમના પિતાજી દશરથ રાજાનું શ્રાદ્ધ નાખ્યું હતું. બરાબર ને, જરૂર હતી. દશરથ રાજાના મુખમાં છેલ્લે રામ હતું તો ભગવત ધામ તો ગયા જ ને ડાયરેક્ટ. આમાંય ભગવાનના પિતાજી હતા તો એ કોઈ સામાન્ય તો હતા નહીં. ભગવાનના ધામમાંથી આવ્યા હતા, ભગવાનના ધામમાં પાછું જવાનું છે, પાર્ટ ઓફ લીલા. છતાં પણ ભગવાન આવે તો આ બધું કરે, પિંડદાન. શું કામ? આપણું પતન ન થાય. બરાબર, એટલે આગળ કહે છે જે લોકો પાપ કર્મો વડે કુળ પરંપરાનો નાશ કરે છે અને આ રીતે અવાંછિત સંતતિને જન્મ આપે છે અને તેમના દુષ્કર્મોથી સર્વ પ્રકારના સામુદાયિક કાર્યો અને બીજું પારિવારિક કલ્યાણના કાર્યો. એક સમુદાયના કાર્યો હોય છે અને એક પરિવારના કાર્ય. એક સમુદાય, ધારો કે આપણે ગુજરાતી સમાજ છે એનું સામુદાયિક કાર્ય છે, આપણે નવરાત્રીની ઉપાસના કરીએ. બરાબર, હમણાં નવરાત્રી આવશે તો આપણે બધા શ્રાવણ મહિનો છે, આપણા ગુજરાતીઓ બધા શ્રાવણ મહિનાના સોમવાર કરશે, ચાતુર્માસ, સામુદાયિક કાર્ય. અને બીજું એક પારિવારિક કલ્યાણના કાર્યો. બધાના કુળદેવી જુદા જુદા છે તો પારિવારિક કલ્યાણના કાર્યોમાં એમાં બરાબર કે માતાજીના નિવેદ કરવા, આ બધું કાર્ય. તો કે આ શીખડાવશે કોણ? આ તો નાશ થઈ જશે આગળ જતા. એટલે આ બધું કરવું બહુ જરૂરી છે. 16 સંસ્કાર છે. ગર્ભાધાન સંસ્કારથી લઈ પુસવન, સીમાંતક, જાતકર્મ, નામકરણ, નિષ્કર્મણ, અન્નપ્રાશન, ચૂડાકરણ, કર્ણવેદમ, ઉપનયન, વેદારંભ, પ્રેસરથમ, કેશાંત, સમાવર્તમ, વિવાહ અને અંત્યેષ્ટિ. 16 સંસ્કાર બાળકના જન્મ પહેલાથી અને મૃત્યુ સુધી 16 સંસ્કાર. આજે આપણને 16 નામ ભેગા નથી થતા, આવડતા નથી, કરવાની વાત તો બહુ દૂર રહી. આમાંથી અમુક અમુક સંસ્કાર અત્યારે ક્યાંક ક્યાંક જોવા મળે. એક તો સીમાંતક એટલે શ્રીમતની વિધિ. ક્યાંક ક્યાંક હજી શ્રીમતની તમને વિધિ જોવા મળશે. ક્યાંક ક્યાંક તમને નામકરણની વિધિ હજી જોવા મળશે. બાકી તો ઘર બેઠા કરી લેતા હોય. નામકરણની વિધિ ભગવાનને સેન્ટરમાં રાખીને થાય એકચ્યુઅલી. ક્યાંક ક્યાંક અન્નપ્રાશન જોવા મળે છે. બાકી ઉપનયન સંસ્કાર બરાબર અમુક ભૂદેવોમાં જોવા મળે છે. બાકી ભૂદેવો ઘણા બધા હવે જનેઉ ધારણ કરતા બંધ થઈ ગયા છે, અથવા પહેરી હોય તો થોડાક દીમાં કાઢી નાખે, ભાઈ લાગે છે, બટકા ભરે છે. બરાબર, આ બધા સંસ્કારોમાં આપણે સૌથી વધારે કોઈ સંસ્કારમાં પૈસા નાખી દેતા હોય એ વિવાહ સંસ્કાર છે. એમાં આપણે ધામધૂમથી કરીએ છીએ, પણ ખરેખર એ સંસ્કારની રીતે તો એ કરતા નથી, મોજ મજા માટે કરીએ છીએ. બરાબર, અને એક સંસ્કાર એવો છે કે જે આપણે કરવો તો નથી પણ બધા ભેગા થઈને તો ઉપાડીને નાખી આવે છે, અંત્યેષ્ટિ. 4 જણા ઉપાડીને ફરજિયાત શમશાનમાં જઈને હળગાવી દે, અંત્યેષ્ટિ. તો આ 2 સંસ્કાર અત્યારે હાઇલાઇટેડ છે. બાકી બધું આપણે ભૂલી ગયા છીએ. વિવાહ એટલા માટે કરવા છે મજા મજા આવે ને બધાને બોલાવવાનું વાહવાહી થાય અને મરી જાય એટલે બધા હળગાવી દેવાના છે. બાકી બધું ભૂલી ગયા. ગર્ભાદાન થી લઈ અને આ બધા સંસ્કારો બધાએ કરવાના હતા, બધા ભૂલી ગયા. આવું જ છે ને અત્યારે. અર્જુનના ચિંતા હતી એટલે અર્જુન કહે છે, હે પ્રજાના પાલનહાર કૃષ્ણ, મેં ગુરુ શિષ્ય પરંપરા બધું આ સાંભળ્યું કે કુળ ધર્મનો નાશ કરે સદા નરકમાં જાય. હવે અર્જુન અહીંયા ભગવાનની સામે રેફરન્સ મૂકે છે. મને ભગવાન હું કહું છું, એકચ્યુઅલી ગુરુકુળમાં ભણ્યો ને તો અહીંયા બધા આવતા હતા અમારા ગેસ્ટ ટીચર, એ બધા આવું અમને કહેતા હતા એટલે હું તમારી સામે મૂકું છું. બરાબર, રેફરન્સ ભગવાનને આપે છે, દલીલનો એક આધાર મૂકે છે. ગુરુ શિષ્ય પરંપરા, આચાર્યો પાસેથી જે સાંભળ્યું ને એ હું કહું છું. એકચ્યુઅલી આ સાચી પદ્ધતિ છે, જ્ઞાન પ્રાપ્ત કરવાની સાચી પદ્ધતિ. કઈ? ગુરુ શિષ્ય પરંપરા. એટલે અર્જુન એ પરંપરાનું રેફરન્સ આપીને કહે છે. બરાબર, અને હવે અર્જુન કે અહોબત મહત પાપમ કર્તુમ વ્યવસ્થાયતા વયમ. અરે રે, આ કેવું આશ્ચર્ય છે, અમે બધા કેટલું મોટું પાપ કરવા માટે જઈ રહ્યા છીએ. રાજ્ય સુખ ભોગવાના લોભમાં અમે અમારા હગાવાલાને મારી નાખશું. બરાબર, પ્રભુપાદજી ઘણા બધા ઉદાહરણો આપે છે અને આ વસ્તુ સમજાવવાની કોશિશ કરે છે કે અત્યારે તમે સમાજમાં જોવો તો સગો ભાઈ, સગો બાપ, માતાનો વધ, આ બધું થઈ રહ્યું છે ને. અર્જુનને બહુ ચિંતા થતી હતી આગળ આ બધું આવું થશે, સ્વજનોને બધા હણવા બરાબર તૈયાર થઈ જશે તો હું એક ખોટું એક્ઝામ્પલ તો સેટ નહીં કરી દઉં ને ભગવાન, હું આવું કરીશ તો. એટલે અર્જુન ચિંતિત છે, ફ્યુચર માટે ચિંતિત છે. જો શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો નિશસ્ત્ર થયેલા તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે તો તે મારા માટે શ્રેષ્ઠ. હવે અર્જુને છેલ્લે કહી દીધું, પ્રભુ હું યુદ્ધ નહીં કરું. એકચ્યુઅલી યુદ્ધનો એ નિયમ હતો જયારે કોઈ શસ્ત્ર મૂકી દે ને તો એની સામે પછી કોઈ ફાઇટ ન કરે. વિચાર કરો, એ સમય આવા નિયમો હતા.
કે હાથમાં ધનુષ્ય હોય, ધનુષ નીચે મૂકી દે ને પછી સામે વાળો ગમે એટલો મોટો દુશ્મન હોય ને એ ફાઇટ ન કરે. એ આવીને કે ભાઈ તું હાથમાં ધનુષ લઈ લે, મારી સામે બાજ, તો જ આપણે ઝઘડો, તો જ આપણે ફાઇટિંગ કરીએ, નહીતર નહીં. યુદ્ધનો નિયમ હતો. સંધ્યા ટાઈમ પછી યુદ્ધ નહીં કરવાનું, બોલો, ખબર છે ને? એવો નિયમ હતો. સંધ્યા ટાઈમ પછી બધા ભેગા બેઠા હોય. અર્જુન છે એ દુર્યોધનને મળવા જાય સંધ્યા ટાઈમ પછી, દુર્યોધન અર્જુનને મળવા આવે. સંધ્યા ટાઈમ થઈ ગયો, પૂરું. બરાબર. તો આવો નિયમ ત્યારે પણ પાડતા હતા. એટલે અર્જુન એમ કે છે કે નિશસ્ત્ર કદાચ હું થઈ જાઉં ને રણભૂમિમાં, અને મને મારી નાખે ને તો મને વાંધો નથી. અર્જુનની હૃદયની કોમળતા એકચ્યુઅલી બતાવે છે, અર્જુનનું વૈરાગ્ય બતાવે છે. અને ત્યારે છેલ્લા શ્લોકની અંદર સંજય હવે કહે છે કે એવમ મુક્ત્વા અર્જુન સંખ્યે રથોપસ્ત ઉપાવિશત વિસૃજ્ય સસરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ. કે રણ મેદાનમાં આ પ્રમાણે અર્જુને કહ્યું અને પોતાનો ધનુષ્ય બાણ સાઈડમાં મૂકી દીધા અને શોક સંતપ્ત મનથી રથના આસન ઉપર બેસી ગયા. નહીં, એકચ્યુઅલી અર્જુન રડી રહ્યા છે. બીજા અધ્યાયમાં આપણે આવશું ને. વિચાર કરો, આટલો મહાબાહો યોદ્ધા એ યુદ્ધ ભૂમિ ઉપર રડી રહ્યો છે. સામાન્ય પ્રસંગ નથી આ, બરાબર ને? અર્જુન રડે તો આ 5 જે કારણો અર્જુન એ મૂકે છે, કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરા, આ સેમ 5 કારણો તમને ને મને ભગવાન તરફ જવામાં રોકે છે. પેલું કારણ કરુણા. ખોટું લાગશે તો ગીતા કોર્સમાં નથી જોડાવું, ઘરવાળાને ખોટું લાગી જશે તો લેવલ 1 કરી, પાછું 2 કરી, મિત્રને ખોટું લાગી જશે તો ઓલા જૂના મિત્રો બધા આવે, હાલ ભાઈ હાલો ચા પાણી પી આવી રાત્રે. હવે અત્યારે લેવલ 2 નો કોર્સ હાલે છે, હવે કેમ જવું? બરાબર, હાલો ભાઈ દીવ જાવું, દીવ ફરવા. માયાપુર ની યાત્રા નક્કી થઈ ગઈ, મેં તેમાં નામ લખાવી નાખ્યું. બરાબર, જૂના મિત્રોને ખોટું લાગી જશે તો. એક મહાન ઉદ્દેશ્યને આપણે ભૂલી જઈએ છીએ કે મનુષ્ય જન્મ શેના માટે મળ્યો હતો. ઘણા બધા ઘરના એમ કે કરી લ્યો ભક્તિ, જન્મ અમે દીધો, પાળી પોસીને મોટા અમે કર્યા, બરાબર, હવે તમારે ભગત થઈ જવું છે. પત્ની એમ કે છે સુખ દુઃખમાં સાથે રહેવાના વચન લીધા હતા તમે તો, જ્યારથી તમારી આ ભક્તિ શરૂ થઈ છે, સવારના 3:30 વાગે ઉઠીને રાત્રે વહેલું સુઈ જવાનું, સાદું જમવાનું, બરાબર, આવું તમે વાત નહોતી કરી, સાદા કપડા પહેરવાના, સાદું જીવન જીવવાનું. મને બહુ દુઃખ થાય છે. એટલે પછી હસબન્ડ ને અથવા વાઈફ ને એવું થાય કે હવે રહેવા દઈએ, ભક્તિ નથી કરી. બિચારી કેટલી દુઃખી થાય છે, બરાબર. વાઈફ ને એમ થાય મારો ઘરવાળો કેટલો દુઃખી થાય છે મારા કામે, નથી ભક્તિ કરવી, રહેવા દો. કરુણા. ભગવાન તરફ જવા માટે પેલું પગથિયું આપણને સાંસારિક સંબંધો આપણને રોકે છે. આપણને સમજાતું નથી કે આવા સંબંધો આપણે કેટલાય બનાવેલા છે પૂર્વજન્મમાં. કરોડો પતિઓ અને કરોડો પત્નીઓ આપણી હતી. ક્યારેક કોઈ ગધેડી હતી, ક્યારેક કોઈ ભૂંડ હતું, ક્યારેક કોઈ કોકરોચ હતું, બરાબર ને? ક્યારેક કોઈ કૂતરી હતી, કોઈ કૂતરો હતો. કારણ કે કરોડો યોનિમાં ફરીને આવ્યા છીએ ને થોડું. ઇવન ક્યારેક મનુષ્ય, ક્યારેક કોઈક દેવીઓ હતી. આપણે સ્વર્ગમાં દેવી દેવતાઓ હતા, કોઈક દેવીઓ અપ્સરાઓ હતી ક્યારેક, બરાબર ને? આ બધું ભોગવીને આવ્યા છીએ અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન, બરાબર. બીજું કારણ કોઈ આનંદ નથી. અત્યારે તો ભક્તિ કરીએ છીએ, શરૂ છે, રખડીએ છીએ, મજા કરીએ છીએ, બોયફ્રેન્ડ ના સંબંધો, ગર્લફ્રેન્ડ ના સંબંધો, પાર્ટી, ચીલ, સન્ડે આવે એટલે મજા. ભક્તિમાં આગળ વધશો તો પછી પ્રભુજી એમ કે આ બધું ધીમે ધીમે ઓછું કરતી તો સારું, એના કરતા કે પ્રભુજી થી થોડાક દૂર રહેવું સારું. લેવલ 1 થોડું કરાય, કે ક્યારેક જવાય, વચ્ચે પાછો થોડોક બ્રેક લઈ લેવાય, પછી થોડાક દી 6 મહિને પાછું એકવાર લેવલ 1 કરી આવાય, બસ. બહુ કે ઊંડું ન ઉતરે ભક્તિમાં. કે કા આપણા આનંદ નું શું, નોર્મલ લાઈફમાં આપણું શું? સમજી નથી શકતા આપણે કે આપણા ભૌતિક સામાન્ય આનંદ માટે આપણે સચ્ચિદાનંદ સ્વરૂપને ઠુકરાવી રહ્યા છીએ. સચ્ચિદાનંદ સ્વરૂપને ઠુકરાવી રહ્યા છીએ, જ્યાં કોઈ જન્મ નથી, જ્યાં કોઈ મૃત્યુ નથી, જ્યાં કોઈ જરા નથી, જ્યાં કોઈ વ્યાધિ નથી. સુંદર મજાનું વર્ણન શ્રીમદ ભાગવતમ નો કેન્ટો 3 15મો અત્યારે અધ્યાય, વૈકુંઠનું વર્ણન અત્યારે ચાલી રહ્યું છે. સાંભળીને એમ થાય ક્યાં જતું રહેવું, અહીં ખોટા પૈડા છે મગજ મારી. પ્રાઇવેટ જેટ છે બધા એના, અહીં સાયકલ ના ફાફા છે, ગાડી લીધી છે એના હપ્તા પૂરા નથી થતા હજી, એ બધા પ્રાઇવેટ જેટ, કઈ લોન ની મગજ મારી નહીં, કઈ ચિંતા નહીં, બરાબર. ત્યાં બધી ઘરવાળી બધી બરાબર, કોઈ ત્યાં કોઈ ક્લેશ જ નથી. બધા ભગવાનની સેવામાં, મંગલા આરતી ઉઠવામાં બધા હેલ્પ કરે છે બધા. અહીંયા એ મગજ મારી છે. આપણે તો ત્યાં જતું રહેવું જોઈએ. આનંદો, આનંદમયો અભ્યાસાત સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન. અને એના પછીનું કારણ છે પાપ. ભક્તિ કરીશ ને પાપ લાગશે તો? માતા પિતાનું દિલ દુખાવીને કેવી રીતના ભક્તિ કરીશ? મારી પત્નીનું દિલ દુખાવીને હું ભક્તિ કરીશ, મને પાપ લાગશે તો?
ઘણી વાર તો ઘરવા જેમ કે મોટું અમે કર્યો પાડી પોસીને, બરાબર, હવે અમને છોડીને ભક્તિ કરે, જા તને પાપ લાગશે. માતા પિતા જ ભગવાન કહેવાય. માતા પિતા ભગવાન ત્યારે કહેવાય જ્યારે માતા પિતા પરમ વૈષ્ણવ હોય. ઘણા બધા એમ કે પતિ જ ગુરુ કહેવાય, પતિ જ તમારો ભગવાન કહેવાય. આ પતિ પરમેશ્વર શાસ્ત્રમાં લખ્યું છે, પણ ત્યારે જયારે પતિ પરમ વૈષ્ણવ હોય તો તમે એના દાસી બનીને સેવિકા બનીને સેવા કરો તો પતિ વૈકુંઠ જાય ને તમને સાથે સાથે વૈકુંઠ લેતો જાય. તો પતિમાં તેવડ છે વૈકુંઠમાં જવાની, તો એને કહેવાય કે હા પતિ પરમેશ્વર ને પતિ જ ગુરુ. પતિના ઠેકાણા ના હોય ને આપણે ગુરુ બનવું. આપણે ગુરુ નથી, ગોરું છીએ. બરાબર, શિલ પ્રભુપાદ ગોરું, ગોરું એટલે બળદ બંગાળીમાં ગોરું, બરાબર. તો પાપનો ભાઈ છેલ્લે કૌટુંબિક પરંપરાઓનો નાશ, બરાબર. જયારે ભક્તિમાં આવીએ અને એમાં કોઈ બ્રહ્મચારી બનવાનું કીધું, જો કોઈ દીકરાએ, અરે ભાઈ આપણો વંશ વારસો કોણ ચલાવશે? પરંપરાનો નાશ થઈ જશે. વંશ વારસાની વાત તો એવી રીતના કરતા હોય જાણે કે 56 ગામડાના માલિક હોય. હવે એક 56 વારનું મકાન હોય, એ પાછું લોન ઉપર બોલતું હોય, અને એમાં કે વંશ વારસો કોણ ચલાવશે? આવો તો નરેન્દ્ર મોદી સાહેબે વિચાર નહોતો કર્યો કે મારો વંશ વારસો કોણ ચલાવશે પ્રધાનમંત્રી બનીને. રતન ટાટાએ વિચાર નહોતો કર્યો કે મારો વંશ વારસો કોણ ચલાવશે. આપણે એની ચિંતા છે, વંશ વારસો દીકરો જોઈએ છે. ને એમાં પાછો સૌથી મોટો હાથ તમારા બધાનો, માતાજીઓનો. દીકરો તો હોવો જોઈએ હો ભાઈ ઘરમાં. દીકરી આવે, 2 આવે, 3 આવે, બિચારી વહુને હેરાન કરી નાખે. દીકરો તો હોવો જ જોઈએ, બરાબર. એ પોતે લઈ જશે. અહીંયા છે કાજલ માતાજીને પૂછો, જેટલી બહેનો આવે દીકરો કે દીકરી ચેક કરાવવા ગર્ભમાં ભેગી એની હાહુ હોય છે. કહી દો તો આને દીકરો છે કે દીકરી? દીકરી હોય તો મારી નાખજો, દીકરો હોય તો ભલે રહ્યો, બરાબર ને. કૌટુંબિક પરંપરાનો નાશ થઈ જશે. જૂના રિવાજો, તમે ભક્ત બની જાવ તો અમુક રિવાજ પછી છૂટી જાય. નાના નાના કર્મકાંડમાં પછી તમે પડતા નથી હોતા, બરાબર. તો પછી ઘરના કે હા તું જ ભાઈ મોટો કે ભક્ત થઈ ગયો, તને જ બધી ખબર પડે છે, અમને કોઈને કાંઈ ખબર નથી પડતી, બરાબર. અમુક રિવાજો ધીમે ધીમે બંધ થઈ જાય. તો કૌટુંબિક પરંપરાનો નાશ ને છેલ્લે અનિર્ણયતા. અનિર્ણયતા, લડવું કે ના લડવું, બરાબર. ઇન્દ્રિયોથી લડવું કે ના લડવું, મજા કરું કે ના કરું. એકચ્યુઅલી લડવાનું છે અહંકારથી, લડવાનું છે આપણી ઇન્દ્રિયોથી. આપણું યુદ્ધ બહાર નથી હાલતું, આપણું યુદ્ધ આપણી અંદર ચાલી રહ્યું છે. અર્જુનનું યુદ્ધ બહાર હતું, આપણું યુદ્ધ આપણી અંદર છે. સુંદર મજાનું ચેપ્ટર. અને આ 5 કારણો જે આપણને ભગવાન તરફ જવામાં રોકે છે, બરાબર. સેમ અર્જુનને ભગવાનને શરણાગત થતા રોકે છે, પણ અર્જુન ભગવાનના ભક્ત હતા એટલે આવતીકાલે શરણાગત થઈ જશે. આપણે નથી થઈ શકતા. 5 કારણે આપણને રોકે છે. હજી વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव महाराज की जय. हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे.